નમો અરિહંતાણં, નમો સિદ્ધાણં, નમો આયર્યાણં, નમો વજ્જાયણં, નમો લોયે ત્રિકાળવર્તી સૌ સાહુણં. મંગલમ ભગવાન વીરો, મંગલમ ગૌતમો ગણી, મંગલમ કંકુંધાર્યો જૈન ધર્મોસ્તુ મંગલમ. સર્વમંગલ્ય માંગલ્યમ સર્વકલ્યાણકારકમ પ્રધાનમ સર્વધર્માણમ જૈનમ જયતુ શાસનમ. જિનેન્દ્ર પરમાત્માની ઓમ ધ્વનિના સારરૂપ આ ગ્રંથાદિરાજ કે જેમાં ભાવો બ્રહ્માંડના ભર્યા છે, ખૂબ ઊંડાણથી આચાર્ય ભગવાને પોતાના નિજ સ્વરૂપને જે રીતે જ્ઞાનમાં અવધાર્યું, સ્વાનુભૂતિમાં લીધું, પણ આચાર્ય ભગવાનના જ્ઞાનની કોઈ એવી અદ્ભુતતા છે કે બહિરંગમાં વાણીનો યોગ પણ એવો છે કે જેવો સ્વાનુભવ કરી રહ્યા છે વાણીમાં પણ એ જ પ્રકારની વાત વાણીમાં પણ આવે છે. અને એ વાણીમાં આવેલી વાત સૂત્રની અંદરમાં રચીને આ ભરત ક્ષેત્રને જેમણે નિહાલ કર્યું છે એવું આ આગમોનો આગમ, ન્યાયોનો ન્યાયાધીશ એવું આ પરમાગમ શ્રી સમયસારજી છે, જેની મંગલમય બીજી ગાથા ચાલે છે. બીજી ગાથા ઉપર પૂજ્ય ગુરુદેવ શ્રીનું સળંગ 9 નંબરનું મંગલમય પ્રવચન ચાલે છે. 19મી વારના પૂજ્ય ગુરુદેવ શ્રીના જાહેર સભામાં થયેલા આ મંગલમય પ્રવચનો સમયસાર સિદ્ધિ ભાગ 1, પેજ નંબર 89. અનંતની વાત ગુરુદેવ શ્રીને એવી રીતે આવી છે અંદરમાંથી કે એ વાતનો પણ જાણે ક્યાંય અંત ન આવતો હોય એવું ગુરુદેવ શ્રીની અંતરંગમાંથી ધારા ઉઠી છે. એટલે ક્ષેત્રથી અનંત, દ્રવ્યો પણ અનંત, કાળ પણ અનંત, ભાવ પણ અનંત, પર્યાય પણ અનંત. એટલે અનંતના વિશ્વની અંદરમાં ગુરુદેવ શ્રી વિચરતા હોય અને એ રીતે પોતાની નિજ સંપત્તિનો, નિજ વૈભવનો જે રસાસ્વાદ માણતા હોય સ્વાનુભવની અંદરમાં, તો એ વાત જાણે કે જ્ઞાનમાં એટલી બધી ગુંજે છે કે વાણી પણ એ વાતની માં વિરામ પામતી નથી. એટલે હજી અનંત, હજી અનંત, હજી અનંતની વાત ગુરુદેવ શ્રી ધારાવાહી લીધા જ કરે છે કે જ્યારે બધું અનંત 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 છે તો એનો છેડો છેલ્લો કયો? એટલી સંખ્યાએ એની પર્યાય અને એક એક પર્યાયમાં અનંત દ્રવ્યો, અનંત એના ગુણો, જેના ગુણનો અંત નહીં, પર્યાયનો અંત નહીં, એટલી સંખ્યાએ, કાળે અનંત એમ નહીં, સંખ્યાએ અનંત. કાળે ભલે એક સમય હો, પણ એક સમયનું તેનું ગુણ ને પર્યાય એ એક સમયની પર્યાયમાં જણાઈ જાય. તો એ એક સમયની પર્યાયમાં જે જણાય છે, શું જણાય છે?
કે જગતની અંદરમાં જાતિએ 6 દ્રવ્ય છે અને સંખ્યાએ અનંત છે. હવે એ અનંત જે દ્રવ્યો છે એ દ્રવ્યોની અંદરમાં અનંત ગુણો છે. એ અનંત ગુણોની અનંતી પર્યાયો છે. હવે એ અનંત ગુણ, અનંતી પર્યાય, અનંતા દ્રવ્ય એ બધું એક સમયની પર્યાયમાં જણાઈ જાય. તો હવે ન્યા વાત લઈ આવીને ગુરુદેવને શું સમજાવવું છે? તો એક સમયની પર્યાયના ભાગ કેટલા? એના ભાગ એટલે કટકા કરતા 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 છેલ્લો અવિભાગ, એટલે જેનો બીજો વિભાગ ન થઈ શકે. ઓહો હો હો હો, એવા એક સમયની પર્યાયમાં અનંતા અવિભાગ પ્રતિછેદ, એના અવિભાગ પ્રતિછેદમાં છેલ્લો કયો કે અંત નથી. કે છેલ્લો કયો કે અંત નથી. આમ કહીને શું કેવું છે કે અનંતને જાણનારી એક સમયની પર્યાય છે, પણ એ એક સમયની પર્યાયનો પોતાનો વૈભવ કેવો છે? તો એક સમયની જ્ઞાન પર્યાય એની તાકાત અને એનો પોતાનો વૈભવ કેવો છે? એટલે અનંત અવિભાગ પ્રતિછેદની વાત લીધી. કેમ કે ન્યાયથી વાત બેસવી જોઈએ ને, કે જે મારી જ્ઞાન પર્યાયમાં અનંત જણાય છે એની સંખ્યા તો અનંતી છે, પણ ઈ જેમાં જણાય છે ઈ એક સમયની પર્યાય એક છે. તો પ્રભુ, મારી આ એક સમયની જ્ઞાનની પર્યાય આ અનંતને કેવી રીતે પહોંચી વળતી હશે? તો એ એક સમયની મારી જ્ઞાન પર્યાય અનંતને કેવી રીતે પહોંચી વળતી હશે? તો એનું જ્યાં પોતાના જ્ઞાનમાં કાંઈક ભાવ ભાષણ થાય ને, એટલે પોતાની જે અનંત શક્તિ જે જાણવાની છે પોતાની, એ જાણવાની શક્તિનો વિસ્તાર થાય. અત્યારે સામાન્ય ખાલી એટલું સમજી લીધું છે કે આપણી એક સમયની જ્ઞાન પર્યાય બધાને જાણે છે, પણ એવી જ્ઞાન પર્યાય કેતા એ જ્ઞાન પર્યાયની ગરિમા નથી આવતી, એની મહિમા નથી આવતી. ફક્ત જાણપણા તરીકે જાણીને રાખી દીધું છે કે 6 દ્રવ્યને કોણ જાણે? કે મારી એક સમયની જ્ઞાન પર્યાય જાણે. પણ કઈ રીતે જાણે? અહીંયા એક છે ને સામે અનંત છે, તો આ એક અને અનંતનું મેચિંગ કેવી રીતે છે?
અને ઈ પણ પાછી એક સમયવર્તી, એટલે એને તો એક સમયમાં પણ હજી તો એમ લાગે કે એક સમયની પર્યાય શું કરી શકે એમ, એની પાસે ક્યાં સમય જ છે, એનું આયુષ્ય જ એક સમયનું છે. કે બાપુ એમ નથી, એક સમયમાં છે, એક સમયની છે, પણ બે હદ તાકાત વાળી છે. એમ એને પોતાની વર્તમાન પ્રગટ જ્ઞાન પર્યાયનો ભરોસો નથી આવતો. તો જેને વર્તમાન જ્ઞાન પર્યાયનો ભરોસો ન આવે એને ઈ જ્ઞાન પર્યાયમાં જણાતો પોતાનો ભગવાન આત્મા એનો ભરોસો ન આવે. બરાબર. કેમ કે ઈ ભગવાન તરીકે જે મારી સત્તા જે છે જેમાં જણાય છે એની જ મને યથાર્થતા નથી ખબર પડતી, ખ્યાલમાં નથી આવતી, તો ભગવાન આત્મા કેવી રીતે જણાય? બરાબર. એટલે અહીંયા ગુરુદેવે અનંત 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 અનંતની વાત કરીને, વાત અનંત ગુણ આપણામાં, પછી એમાંથી કીધું કે હવે આપણે એક ગુણની એક પર્યાય લઈએ. એ કયા ગુણની લેશું સાહેબ? એ તો જ્ઞાનની જ. એટલે જ્ઞાન ગુણની એક સમયની એક પર્યાય. અને હવે આ પર્યાયની અંદરમાં અનંતનું જાણપણું કઈ રીતે થાય છે, કઈ રીતે આપણી એક સમયની જ્ઞાન પર્યાય અનંતને પહોંચી વળે છે, અને હજી એમાં આવા અનંતને જાણવાનું બાકી રહી જાય છે. જો આવી જાય તો એને પણ પહોંચી જાય એવી એક સમયની પર્યાય. પછી એને એક સમય જ ન દેખાય, આખો પોતાનો સામર્થ્યવાન સ્વભાવ જે છે ને એ સીધો દ્રષ્ટિની અંદરમાં આવે. અત્યારે ખાલી એક સમયને આગળ કરે છે, એક સમયની પર્યાય, એક સમયની પર્યાય. પણ બાપુ એક સમય ઘડીએ ઘડીએ ન બોલ. ખબર પડી ગઈ નહીં તો કાળ અપેક્ષિત ચર્ચા છે. પણ એક સમયમાં રહેલી એક સમયની પર્યાય, એટલે એક સમયમાં, એટલે સમય કેતા હું ભગવાન આત્મા છું, દ્રવ્ય છું, વસ્તુ છું, એને એક સમય કહેવાય. સમય નામ પદાર્થ છું, જીવ દ્રવ્ય છું, એને સમય કહેવાય. હવે એવા એક સમયમાં એક સમયની, તો હવે ઈ જે એક સમયની છે એ પણ એટલી જ બેહદ તાકાત વાળી છે, કારણ કે એ પણ આત્મા છે. બરાબર. એટલે એને દરેક વખતે કાળથી ફક્ત એનું મૂલ્યાંકન ન કરવું. એક સમયની છે, એ તો એક સમયની છે. કે ભાઈ એક સમયની કહીને આચાર્ય ભગવાનને એમ કેવું છે કે સમય નામ આત્મા, અને આ પ્રગટ થયેલી જ્ઞાન પર્યાય આત્માની છે. પછી કે જે આત્માની છે એટલે કે એ આત્મા છે. બરાબર. એમ અહીંયા વાળવો છે ને, આમ સમયને થોડી બતાવવું છે. તો ઈ એક સમયની પર્યાય, અને એ પર્યાયની અંદરમાં જણાતા લોકાલોક, અને એની અંદરમાં શું છે, લોકાલોકમાં છે શું? તો ગુરુદેવ કે જ્યારે જ ગ ત શબ્દ કહીએ તો જગત શબ્દ કહેતા જ બધું આવી જાય. બરાબર છે. હવે લોકાલોક કહેતા બધું આવી જાય, પણ જે બધું આવી જાય એમાં આવી કેવી રીતે જાય છે? એક સમુચય વાત હોય કે એક સમયની જ્ઞાન પર એમાં લોકાલોક આવી જાય, એટલે એ સમુચય વાત છે. હવે આવી જાય છે, એ આવી કેવી રીતે જાય છે? અહીંયા તો પ્રભુ એક સમયની પર્યાય છે. બરાબર. એમાં આવી કેવી રીતે જાય? આટલા બધા અનંત 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 અનંત. એ જો આપણે હવે એ જેમાં જણાય છે ને એને સમજી લઈએ કે સાહેબ શેમાં જણાય છે? કે જ્ઞાન પર્યાયને. હવે એ જ્ઞાન પર્યાયની શું વ્યવસ્થા છે, એનો સ્વભાવ શું છે, એની અંદરમાં જાણવાની બેહદતા, અપરિમિતતા કેવી રીતની રહેલી છે? તો કે છે અવિભાગ. એટલે શરૂઆત ગુરુદેવ શું કરી કે એક સમયની પર્યાયમાં જણાઈ જાય તો એક સમયની પર્યાયના ભાગ કેટલા? બરાબર. હવે એક સમયની પર્યાયના ભાગલા પાડે છે. સાહેબ એક સમયની પર્યાયના શું ભાગ પડે? સૌથી નાનામાં નાનો અંશ તો પર્યાય છે. બહુ સરસ.
એનો પાછો ભાગ કે બાપુ એ દ્રવ્ય અપેક્ષા એક સમયની પર્યાય નાનામાં નાનો અંશ કહેવાય, પણ એ નાનામાં નાનો અંશ છે ને એની મોટામાં મોટી તાકાત છે કે એ અનંતને કોળીઓ કરી જાય છે. વાહ. તો સાહેબ એનું શું વિશ્વ છે કે બાપુ તે પર્યાયને બહુ હીણી, પામર, સમયવર્તી, નાશવાન, ઉત્પાદવી વાળી એમ સમજીને એના પ્રત્યે દુર્લક્ષ કર્યું છે. તો એનો પણ વૈભવ સમજી લે. એટલે પછી એક સમયની પર્યાયના ભાગ કેટલા, એના ભાગ કે ભાગ એટલે એના કટકા કરતા 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 છેલ્લો અવિભાગ, કે હવે ઈ એટલા કટકા થયા કે કટકાના હવે બે કટકા ન થાય, એનું નામ અવિભાગ, જેનો બીજો વિભાગ ન થઈ શકે. ઓહો હો હો. એવા એક સમયની પર્યાયમાં અનંતા, જો અનંત હવે ન બોલ્યા, અનંત અવિભાગ પ્રતિછેદ, એમ ના કહેતા છે અનંતા અવિભાગ પ્રતિછેદ. એમાં છેલ્લો કયો કે અંત નથી. તો ઈ અનંત અવિભાગ પ્રતિછેદની અંદરમાં હવે જે પ્રતિ ને છેદ એમ છે ને, અવિભાગ પ્રતિછેદ. અવિભાગમાં એમ લીધું કે જેનો બીજો વિભાગ ન થઈ શકે. તો પ્રતિછેદમાં શું લેવું? અવિભાગમાં તો બીજો ભાગ ન થઈ શકે, તો પ્રતિછેદમાં શું લેવું? કે ઈ પરિણામની અંદરના પોતાના એક એક પ્રતિછેદ, એટલે કે એક એક વિભાગ જે છે, એક એક અંશ જે છે, ઈ પ્રતિછેદ એટલે જાણનાર તરીકે છે. પ્રતિછેદ શબ્દનું શું વાચ્ય થાય? એમ અવિભાગમાં તો બીજો વિભાગ ન થાય, એ વાત થઈ. હવે જે પર્યાયમાં બીજો એનો ભાગ ન થઈ શકે એવા પર્યાયનો નાનામાં નાનો અંશ, ઓલું દ્રવ્યથી વાત કરીએ તો પર્યાય એનો એક અંશ, બરાબર. હવે પર્યાયમાં આવ્યા તો પર્યાયની અંદરમાં એનો નાનામાં નાનો અંશ પર્યાયનો, અને એ આખી પર્યાય જાણનાર સ્વભાવી હોવાને કારણે એના એક એક પ્રતિછેદની અંદરમાં જાણન 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 સ્વભાવ ભર્યો છે. બરાબર. અને ઈ એક એક પ્રતિછેદને આમ પરજ્ઞેયથી વાત કરીએ તો એક એક પ્રતિછેદની અંદરમાં એક એક જ્ઞેય જણાયા કરે છે. હવે જે જ્ઞાનમાં જણાતા હોય જે પ્રતિછેદની અંદરમાં, તો જણાય છે તો ત્યાં એને જાણનારું જ્ઞાન પણ તો છે જ ને. ઈ જ જ્ઞાન જે સમયે જણાય છે જ્ઞેયો, ત્યારે ઈ જ જ્ઞાનનો ઈ જ પ્રતિછેદ એને જાણે પણ છે. બરાબર. એટલે એને જણાય છે એ જ્ઞેય તરફથી વાત થઈ, પણ મારી જ્ઞાન પર્યાયમાં પરજ્ઞેય જણાય છે એવું પાછું સાથે જાણપણું બી તો છે ને. બરાબર છે. તો ઈ જાણપણું કેવી રીતે આપણું કામ કરે છે? તો કે એક એક અવિભાગ પ્રતિછેદની અંદરમાં જગતના જેટલા પણ અનંતા જ્ઞેયો છે એ બધાને સંગ્રહી લે છે. સંગ્રહવાનો અર્થ શું છે? કે એની જ્ઞાન પર્યાય આપણી જાણી લે છે. કે કેવી રીતે જાણે છે? તો કે મારી પાસે મારી એક સમયની જ્ઞાન પર્યાયના અનંત અવિભાગ પ્રતિછેદ છે, અને એ અનંત અવિભાગ પ્રતિછેદની અંદરમાં જગતના એક 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 પદાર્થો એ મારા એક એક પ્રતિછેદની અંદરમાં એ દ્રવ્યના ગુણ, એ ગુણોની પર્યાયો, એ બધાને એ પહોંચી વળે છે, એટલે કે જાણી લે છે. તો એનું નામ છે પ્રતિછેદ. હવે છેદ નો અર્થ ત્યાં છેદ નથી.
છેદનો અર્થ છે જાણનારો. હમ કારણ કે અવિભાગમાં જે ભાગ ન પડી શકે એટલી વાત તો આગળના શબ્દમાં લઈ લીધી, અવિભાગ. હમ હવે જે અવિભાગ છે કોનો? જ્ઞાન પર્યાયનો. હવે ઈ જ્ઞાન પર્યાયના એક એક અવિભાગ પ્રતિછેદમાં શું છે? જાણવું 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 જાણવું. એ જે જાણવું જાણવું સ્વભાવ છે પરિણામનો અંદરમાં, એના એક એક પ્રતિછેદની અંદરમાં એક એક જ્ઞેયો. હવે એને એક એક જ્ઞેયો એમ શું કામે લે છે કે જીવને પેલા બેસવું જોઈએ ને કે સામે અનંત ને મારી એક સમયની જ્ઞાન પર્યાય કેવી રીતે, બેનું મેચિંગ કેવી રીતે છે. બરાબર છે. એટલે એને સમજાવે શું? એક એક પ્રતિછેદમાં એક એક જ્ઞેય જણાય છે. તો પછી સામે જ્ઞાન કેવું? તો કે જ્ઞેય પ્રમાણ. જ્ઞેય કેવું? કે લોકાલોક પ્રમાણ. એમ લઈ ગયા? બરાબર. અચ્છા, હવે લોકાલોક કેવું? કે અનંત દ્રવ્યોથી ભરેલું. ઈ અનંત દ્રવ્યો કેવા? કે અનંતા ગુણોને ધારીને બેઠા છે. ઈ અનંતા ગુણો કેવા? કે એની અનંતી પર્યાયોને ધારીને બેઠા છે. હવે ઈ બધું શેમાં જણાય? કે એક જ્ઞેય મારા એક પ્રતિછેદમાં, બીજું કે બીજા પ્રતિછેદમાં, ત્રીજું કે ત્રીજા પ્રતિછેદમાં. એમ હાયલા જાવ તો અનંત 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 અનંત, એનો ક્યાંય છેડો ન આવે કે હવે આ દ્રવ્ય અહીંયા ખૂટી ગયા, આ છેલ્લું. હવે જેમ દ્રવ્યનો અંત નથી આવતો, ઈ ન્યાય બતાવું તો શું છે કે પર્યાયના અવિભાગ પ્રતિછેદનો ક્યાંય છેડો નથી. કે હવે આ છેડો આવી ગયો, બસ. એમ નથી બાપ. બરાબર. ઈ જે અનંતતા પોતાની હયાતી એક સમયના પર્યાયના પરિણમનની જે તાકાત છે, એ ગુરુદેવને ઉજાગર કરવી છે. એટલે શરૂઆત કરી આકાશના અનંત પ્રદેશોથી, અને એના કરતા અનંત 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 ગુણ તો એક ભગવાન આત્મામાં ભર્યા છે. ઈ અનંતા ગુણો માલી એક જ્ઞાન ગુણની એક સમયની એક પર્યાય, અને ઈ એક સમયની એક પર્યાયના અનંત અવિભાગ પ્રતિછેદ. એટલે હવે આપણું જ્ઞાન શું ક્લિક થવા માંડ્યું કે અચ્છા, એટલે મારે કેમ બહાર નથી જવું પડતું? એનો ન્યાય તો એને મળવો જોઈએ ને. આપણા જ્ઞાનમાં બેસવું જોઈએ કે ભાઈ મારા જ્ઞાનીઓ કે છે કે તારો ઉપયોગ બહાર જાય નહીં ને બહાર જઈને કોઈને જાણે નહીં, અને તારામાં તું રહીને લોકાલોકને જાણે. પ્રભુ, આ કોમ્બિનેશન કેવી રીતનું છે? કે ભાઈ તારા એક સમયના જ્ઞાન પર્યાયના પરિણમનમાં અનંત અવિભાગ પ્રતિછેદ છે. હવે એ અનંત અવિભાગ પ્રતિછેદની અંદરમાં બધા જ્ઞેયો ગોઠવાઈ જાય છે. ગોઠવાઈ જાય છે એટલે જણાઈ જાય છે. એટલે તારે તો ફક્ત જાણે છે તારા જ્ઞાન પર્યાયને. એટલે ગુરુદેવ શું કે કેવડી ભગવાન એ તો એની જ્ઞાન પર્યાયને જાણે છે, લોકાલોકને નહીં. બરાબર છે. બરાબર છે. તો હવે આપણા કેવળ જ્ઞાનની તૈયારી છે ને. હવે આપણું કેવળ જ્ઞાન કેવી રીતે જાણશે? લોકાલોકની સન્મુખ થઈને જાણશે ને કે ના, સ્વસન્મુખતા પૂર્વક લોકાલોક એમાં જણાય કે સાહેબ ઈ કેવી રીતે છે. હવે ઘણી વાર એવો વિચાર આવે કે સર્વજ્ઞ ભગવાન જિનેન્દ્ર ભગવાન, માં લો અત્યારે આપણે સિમંદર પરમાત્મા સર્વજ્ઞ સ્વરૂપે બિરાજમાન છે, બરાબર. હવે એની સામે કેટલા જ્ઞેયો આવે? સમવસરણની અંદરમાં ધર્મસભામાં જેટલા હોય એટલા મુખ્યપણે, બરાબર. ઈ ત્રણ કાળના દ્રવ્યોને, ત્રણ કાળના લોકને કેવી રીતે જાણતા હશે? ત્યાં અધોલોક નથી, ત્યાં ઉધ્વલોક નથી, અને છતાં અધોલોક ને ઉધ્વલોક નું જ્ઞાન, મધ્યલોક નું જ્ઞાન, નારકીના જીવોનું જ્ઞાન, સ્વર્ગના દેવોનું જ્ઞાન, મનુષ્ય, તિર્યંચ, જળ, બધાનું જ્ઞાન કેવી રીતે તમે પહોંચી વળો છો? તમારી સામે પ્રત્યક્ષમાં તો લિમિટેડ જ્ઞેયો જ છે.
તો કે અમારે એ સામે જ્ઞેયો હોય એની હારે કઈ કામ નથી, કે આટલા હોય તો જ અમે જાણી શકીએ, સામે હોય તો જ જાણી શકીએ, એ અમારું જ્ઞાન એવું નથી. તો કે તો શું છે? તો કે પ્રથમથી જ જ્ઞાન જ્ઞેયોને પીને બેઠું છે. એમ આવે છે ને પ્રવચન સાર. બરાબર. એમ તો કે જ્ઞાન જ્ઞેયોને પીને બેઠું છે એટલે શું? કે ઈ એક સમયના જ્ઞાન પર્યાયમાં એના અનંત વિભાગ પ્રતિછેદમાં બધા જ જણાઈ રહ્યા છે પહેલેથી જ. હવે અહીંયા ફક્ત શું થાય છે કે ઈ જ્ઞાનનો માત્ર વિકાસ થાય છે, અને વિકસિત થયેલું જ્ઞાન પોતાના અનંત અવિભાગ પ્રતિછેદને જ્યારે પહોંચી વળે ત્યારે એને કેવળ થઈ ગયું એમ કે જેમાં બધું સ્પષ્ટ પ્રત્યક્ષ દેખાય છે. અત્યારે પણ આપણી એક સમયની જ્ઞાન પર્યાયમાં અનંત લોકાલોક જણાય છે, એટલે કે અનંત જ્ઞેયો જણાય છે. હવે એ જે અનંત જ્ઞેયો જણાય છે એમાંથી આપણું વર્તમાન ઉઘડેલું જ્ઞાન અમુક જ જ્ઞેયો સુધી જાણી શકે છે. હવે જેટલા જ્ઞેયોને જાણે છે ત્યારે ત્યાં એટલા જ જ્ઞેયો નથી, ત્યાં અનંતા જ્ઞેયો છે. પણ વર્તમાન જ્ઞાનનો ઉઘાડ એટલા જ પ્રકારનો છે કે જેમાં જ્ઞાન અમુક જ જ્ઞેયને સ્પષ્ટપણે જાણી શકે છે. એ અપેક્ષાએ આ સંયોગક્ષમ જ્ઞાન ને ક્ષાયી જ્ઞાનના જે ભેદ પડ્યા ને એ આ પ્રકારના છે. જાણપણાની અપેક્ષાએ જ્ઞાનની વિકાસની દશા કેટલી છે એટલા જ્ઞેયો એને સ્પષ્ટ છે. તો ઈ જ્ઞેયો સ્પષ્ટ થવા એટલે શું? કે જ્ઞાન પોતાના જ અનંત અવિભાગ પ્રતિછેદની અંદરમાં સંપૂર્ણ રીતે વિકસિત થઈ ગયું છે. અને એક છે આપણી કેપેસિટી અને એક છે આપણી યુટિલિટી. કેપેસિટી તો મારું વર્તમાન જ્ઞાન અનંતને જાણે એવી તાકાત છે હર સમયની પર્યાયમાં, પણ એમાં અત્યારની કેપેસિટી મારી ફક્ત આટલી છે. બરાબર. બરાબર છે. એટલે એમ કે ભાઈ કેપેસિટી અનંતને જાણવાની છે, પણ અત્યારે મારી જે એબિલિટી છે વર્તમાન ઉઘડેલું જ્ઞાન છે અમુક જ્ઞેયો સુધી જ પહોંચી શકે છે. એમ આપણું વર્તમાન જે જ્ઞાન છે એ જ્ઞાનની અંદરમાં છે તો અનંત વિભાગ પ્રતિછેદ, એટલે બધા જ જ્ઞેયો પહેલેથી એમાં જણાઈ જ રહ્યા છે. એટલે જ્ઞાન જ્ઞેયને પીને બેઠું છે. એટલે નવા કોઈ જ્ઞેયો જ્ઞાનમાં ઝળકતા નથી, એટલે જ્ઞાનને નવું કઈ લાગતું જ નથી. એ કે આ તો બધું પહેલેથી મારા જ્ઞાનમાં જણાય છે, એમાં નવું શું છે? પણ એને નવું ક્યારે લાગે? કે જયારે ઈ અવિભાગ પ્રતિછેદ ઉપર આમ જ્ઞાન ક્લિક થાય એટલે કે અરે આ શું છે એમ એને નવું લાગે. હવે ઈ જ્ઞેયના ઈ પ્રતિછેદો જેના ઉઘડેલા છે ને એને પૂછો કે એમાં શું છે, આ તો પહેલેથી જણાય છે. એટલે કેવડી પરમાત્માને કોઈ પણ જ્ઞેયોનું આશ્ચર્ય કેમ નથી થતું? આ તો બધું પહેલેથી જણાય છે, એમાં નવું કઈ છે જ નહીં. જેટલા છે એટલા જ છે ને જેટલા છે એટલાનું પરિણમન છે, એમાં આશ્ચર્ય શું ને નવું શું? પણ ઓલું વિકસિત થતું જ્ઞાન હોય ને એને આશ્ચર્યતા લાગે. અરે આવું તો આપણે જિંદગીમાં કોઈ દી ક્યાંય જોયું નથી, કોઈ દી સાંભળ્યું નથી, કે એવું કોઈ જગતમાં પદાર્થ જ નથી જે કોઈ દી તે જોયો ન હોય. એવો એક પદાર્થ નથી કે જે તે કોઈ દી ન જોયો હોય. જોયો હોય વિસ્મરણ થઈ ગયું હોય એમ. કારણ કે જ્ઞાનના અવિભાગ પ્રતિછેદની અંદરમાં શું ન હોય? બધું જ તો હોય. એટલે એ જ્ઞાન જયારે આપણને મહિમા આવે કે ઓહો મારા એક સમયના જ્ઞાન પરિણામની આટલી બધી તાકાત, એ જ્ઞાન પર્યાયની તાકાતને પકડે ને તો આખું દ્રવ્ય અંદરમાંથી ખુલી જાય. વાત ભલે જ્ઞાન પર્યાયની કરતો હોય પણ એનું આખી તાકાત જે છે, પોતાની સામર્થ્ય જે છે ને એ આખું અંદરમાં ઉજાગર થાય. ઓહો આવો હું છું. હવે જ્યાં આ હદે પોતાની મહિમા ભાસે
અને જ્ઞાનમાં બધું બેસવા માંડે કે અચ્છા અનંતને આવી રીતે જાણે છે એટલે મારા ઉપયોગને મારે ક્યાંય બહાર લઈ જવો પડતો નથી. એટલે ઓલી પેલી ભ્રમણા શું થઈ ગઈ, ઈ ભાંગીને ભૂકો થઈ જાય કે મારો ઉપયોગ આખો દી બહાર જાય, મારો ઉપયોગ બહાર જાય. પછી એને ખબર પડે અરે ના ના, મારા ઉપયોગમાં બાર વાળા આવે છે, મારા ઉપયોગમાં બાર વાળા આવે છે. કે આવે છે એટલે શું કે આવતા નથી, પણ મને જણાત છે ને એટલે હું એમ કહું આવ્યા. એ તો હતા જ ત્યાં, પણ જે જ્ઞાનમાં મને ક્લિક થયું ને એ જ્ઞાન એમ કે આજે આ આવ્યું, આજે આમ આવ્યું, આજે આમ આવ્યું. કે આવ્યું એટલે શું કે જણાણું, જણાણું એટલે શું કે ત્યાં હતું. તો હતું ઈ જણાણું ને. બરાબર. પછી ઈ જ્ઞાનમાં એટલી તાકાત છે કે જ્ઞાન એટલું પણ જાણી શકે કે આ થઈ ગયેલી ઘટના છે કે થવા વાળી ઘટના છે, આ વર્તમાન ઘટના છે કે ભૂતની છે કે ભવિષ્યની છે. ઈ જ્ઞાન કળવા માંડે. બરાબર. તો કેવડી પરમાત્મા બી તો આમ જ જાણે છે ને કે થઈ ગયું, થઈ રહ્યું છે ને થશે. તો નીચે વાળા પણ આમ જ જાણે ને. એમ પોતાના જ્ઞાનનો ભરોસો આવવા માંડે, વિશ્વાસ આવવા માંડે તો જ્ઞાન ઠરી જાય. ઠરવું એટલે આનંદિત થઈ જાય, જાણવું બંધ થઈ જાય એમ નહીં. ઠરી ગયો એટલે ઠરી નથી ગયો, એમ આનંદિત થઈ ગયો. ઓહો, આવો મારો વૈભવ. અચ્છા, આજે ખબર પડી કે મારી જ્ઞાન પર્યાય આવી રીતે લોકાલોકને પહોંચી વળે છે. એટલે હવે મને જે ભ્રમણા થતી હતી કે મારું જ્ઞાન આખો દી મારું જ્ઞાન બારમાં ભમે છે, ઉપયોગ બારમાં રમે છે, એક ક્યાંય રમતો નથી બાપુ. એ ઉપયોગ તારો છે ને તારા અનંત વિભાગ પ્રતિછેદમાં રમે છે. બરાબર. એમાં જેટલા જણાતા હોય આજે આવું દેખાણ, આજે આવું દેખાણ, પણ છે ઈ દેખાણું ને. અચ્છા, હવે જે છે ઈ જેમાં જણાણું ઈ દેખાણું ને, અને જેમાં જણાણું એને જેને જાણ્યું ઈ દેખાણો ને. એટલે હું જાણનારો છું એમ જણાણું ને. બરાબર. એટલે અનંત અવયવ પ્રતિછેદમાં જાણનારની જ મુખ્યતા રહે છે ભાઈ. જાણનાર તરીકે જ જાણે છે, જ્ઞેયની મુખ્યતા નથી રહેતી. બહુ સરસ ભાઈ. જ્ઞેયની મુખ્યતા નથી. આ રીતે એને પ્રતિછેદનો અર્થ થાય પ્રતિનામ પોતે છેદ એટલે જાણનારો. બરાબર. વાહ વાહ. સર્વ ભાવાંતર છિદે છે ને, એમાં છિદે શબ્દ છે. તો ત્યાં છિદેનો અર્થ શું કર્યો? જાણનારો. જાણનાર. તો અહીંયા શું છે? પ્રતિછેદ, પ્રતિનામ પોતે. હવે છેદ એટલે ઓલા હોલ નહીં. પ્રતિછેદ એટલે એક એક છેદ, એક એક કાણા. કે કાણાની વાત તો અવિભાગમાં થઈ ગઈ. બરાબર. આ કાણાની વાત નથી, આ જાણનારની વાત છે. કારણ કે જે જ્ઞાન પર્યાય પોતે જાણનાર હોય તો એ જાણ પર્યાયનો અનંત અવિભાગ પ્રતિછેદ માયલો દરેક અંશ જાણનાર જ હોય ને. બીજું કઈ ન હોય. એમાં બીજું શું હોય? આ તો ન્યાયથી એમ બેસાડે છે કે કોઈને શંકા થાય, આશંકા રહે લોકાલોકને કેવી રીતે જણાય? આપણને તો સામે જેટલા હોય એટલા જણાય. હવે કેવળ જ્ઞાન થાય તો ઓલા કઈ શું કે સાતમી નરકામ ઊભી થઈને બહાર આવી જતી હશે. ત્યાં ઓલા સ્વર્ગ વાળા બધા નીચે આવી જતા હશે. સાહેબના પ્રભુના જ્ઞાનમાં આપણે બધા જણાવવાનું છે, હાલો. ચલો, જીવને પૂતગલ કદાચ ક્ષેત્રાંતર કરે, પણ બાકીના ચાર નું શું? બાપુ એવું નથી થતું. એનું કારણ છે કે જ્ઞાન એવું પરાધીન છે જ નહીં કે જેને જાણવા માટે પરની સન્મુખતા કરવી પડે. એટલે જે જ્ઞાનની પરિભાષા અધ્યાત્મ તરંગીણીમાં આપી છે ને, અચલમ જ્ઞાનમ પરલક્ષ અભાવાત ચંચલતા રહિતમ. બરાબર. અચલમ જ્ઞાનમ, ઈ જ્ઞાનમાં પરલક્ષ અભાવાત, પરનો લક્ષ કરીને પરને જાણે ઈ જ્ઞાનમાં સ્વભાવ જ નથી પારનો. કે કેમ કે પરલક્ષ અભાવાત.
કે તો કે ચંચલતા રહિતમ, તો કે તો અચલમ જ્ઞાનમ. એવું આ અવિભાગ પ્રતિષેધ કે જેમાં અંદરનું વિશ્વ આપણું ઉજાગર થઈ જાય અને આમ આપણા રોમ રોમ એટલે કે પ્રદેશ પ્રદેશની અંદરમાં આનંદનું ઝરણું ફૂટે કે ઓહો આવો હું, અચ્છા આ રીતે હવે મારો ઉપયોગ બહાર જતો નથી અને મારા ઉપયોગમાં બાર વાળા જણાય છે, અને હું ઈ ઉપયોગ અને ઉપયોગવાન ઈ સત્તા જ આખી આખી મારી છે. ઉપયોગવાન નો ઉપયોગ છે તો સત્તા જ આખી મારી છે. બરાબર, મારી સત્તા છે. અને એ આખી મારી સત્તા છે. અને મારી સત્તામાં હું બેઠો બેઠો જગતના જે જ્ઞાનમાં પ્રતિભાસે છે બધા જાણું છું. એ સાહેબ પરને જાણતા રાગ ન થાય કે ન થાય, કે કેમ ન થાય? કે જ્ઞાન પરને જાણે તો રાગ થાય ને. જ્ઞાન તો જ્ઞાનને જાણે છે કે જેમાં જ્ઞેયો જણાના છે, એટલે રાગ ન થાય. બહુ સરસ. ફરીથી ભાઈ. જ્ઞાન હે જ્ઞાનમાં કોઈ કે જ્ઞાન પરને જાણે તો રાગ થાય કે ન થાય. બાપુ સાંભળ ભાઈ, એ રાગ તો અસ્થિરતાનું લક્ષણ છે, જાણવાનું લક્ષણ થોડી ન છે. જાણે તો જ્ઞાન જ થાય, રાગ કેવી રીતે થાય? એ તો અંદર સ્વરૂપમાં ઠર્યો કે સ્વરૂપનો તરફ વલણ જ નથી. એ જે અસ્થિરતા છે અજ્ઞાનજન્ય અને ચારિત્રજન્ય, એની એમાં રાગની વાત છે ને. જાણવામાં ક્યાં રાગની વાત છે? બહુ સરસ. તો કે કેમ પરને જાણતા રાગ ન થાય? તો કે પરને જાણતા જ નથી કે એટલે. પછી એનો કોઈ એકાંત કરે કે આપણે પરને સર્વથા જાણતા નથી, એ વાત નથી અહીંયા. બરાબર. કે ભાઈ પરને નથી જાણતા, અમે તો અમારી જ્ઞાન પર્યાયને જાણીએ છીએ. એટલે જ્ઞાન પર્યાય ઈ મારી છે, એ મારી છે એટલે ઈ હું છું. તો હું ને જાણું એમાં રાગ કેવી રીતે થાય? કે તો પછી લોકાલોક નું શું છે કે ઈ તો જણાય છે મારી જ્ઞાન પર્યાયમાં. પણ ઈ જયારે જણાય છે મારી જ્ઞાન પર્યાયમાં, ત્યારે હું તો મારી જ્ઞાન પર્યાયને જાણું છું, એટલે મને રાગ ન થાય. હવે ઈ જાણપણામાં હું સ્થિર છું તો વિતરાગતા છે, જાણપણામાંથી જરાક અસ્થિર થયો તો રાગ છે. પણ પરને જાણો ને રાગ થાય એમ તો રાગ છે નહીં. એક મારું જાણપણું જે છે એ અસ્થિરતા વાળું છે, ને એક મારું જાણપણું છે એ સ્થિર થઈને છે. બસ એટલો આંતરો પડે છે. તો તમારું આમ આખો દી મોઢું ક્યાં હોય? એમ મુખ કઈ બાજુ કે અનંત વિભાગ પ્રતિષેધ. સાહેબ અનંત નું આમ આખું મોનિટર તમારું કેવડું મોટું હોય છે. એટલે સીસીટીવી કેમેરા લગાડ્યા હોય તો પછી જેટલા કેમેરા લગાડ્યા હોય તેની સ્ક્રીન બી કેવડી મોટી હોય ને. એક કેમેરામાં આ દેખાય. હા, ડેશબોર્ડ કેવો? ડેશબોર્ડ. હા, ડેશબોર્ડ બી ને. પછી જેટલી સમજો કે કેમેરા જેટલા મોટા તો સ્ક્રીન બી તો એવડી મોટી જ હોય ને. પછી તો હાવ આવડું આવડું દેખાય. એમ અમારી સ્ક્રીન આવડી છે પણ એવી ગજબની છે કે બધું ચોખ્ખું દેખાય. જો આમાં કેવું છે કે આમ ઈ સ્ક્રીન ઉપર છે ને, એક આપણને આમ કોમનલી બધા કેમેરા એક સાથે કામ કરતા દેખાતા હોય, બરાબર? એટલે આમ સામાન્ય આપણે નજર કરી લઈએ કે હા બધું. પછી એમાં કે આને જરા હાઇલાઇટ કરતો, ઝૂમ કરે. આને જરા ઝૂમ કર. આ 4 નંબરનો કેમેરો છે ને, જરાક ઝૂમ કરતો. હા, એટલે આ દેખા. એવું એક સાથે. હા હા, એવું એક સાથે. એટલે આ અનંત વિભાગ પ્રતિષેધમાં જ્ઞાન આવી રીતે ડેવલપ થાય છે. બરાબર. દેખાય છે બધું અનંત વિભાગ પ્રતિષેધ નું એક સાથે. પછી એમાં જ્ઞાન કે આને જરા હાઇલાઇટ કરતો, આ શું છે? તો આ હે
બે રીતે એક સાથે એમ, એટલે અનંત જ્ઞેયો દેખાય છે એ એક સાથે, પછી એનું ઝૂમિંગ પણ એક, એટલે ને સ્પષ્ટપણે દેખાય છે ડિટેલિંગમાં એ પણ એક સાથે જ છે એમ, એક એટલે ઝૂમ સાથે જ કરવું છે. પડે એવું પણ. હા, હા એમ. એટલે આ લોકો કોણ છે, સીપી વાળો છે ને, કેમેરાની કંપની સીપી, એને એનું સ્લોગન શું રાખ્યું છે કે ઉપર વાલા સબ દેખ રહા હૈ. તમે એક વાર બોર્ડ વાંચ્યું, આની વાત તો આમ તો સાચી છે, ઉપર વાલા એટલે આપણે સબ દેખતે. એટલે એનો કેમેરો બધાનો ઉપર લાગેલો હોય ને, એટલે એને એમ મૂક્યું કે ઉપર વાલા સબ દેખ રહા હૈ. હવે આપણું જ્ઞાન બધાથી ઉપર છે એમ, એટલે ઉપર વાલા સબ દેખ રહા હૈ. મારાથી કોઈ ઉપર છે ને ઈ મને દેખે છે એમ નહીં. બરાબર. હું બધાથી ઉપર છું ને, મેં સબકો દેખતા હું. તો આ આપણી સામર્થ, આ આપણો સ્વભાવ, આ આપણી જાણવાની બેહદતા, અપરિમિતતા. એટલે જેમ આજે આ વખતે ગુરુદેવ કીધું ને કે એમ અનંત અનંત બોલી નાખો એમ નહીં, હે ને, એનો ભાવ ભાસવો જોઈએ. અત્યાર સુધી આપણે સમજો કે શાસ્ત્રનો શબ્દ લીધેલો કે જ્ઞાન પર્યાય ને, એ જ્ઞાન પર્યાયમાં અનંત અવિભાગ પ્રતિષેધ છે ને, બહુ આમ આકરો સબ્જેક્ટ છે, ખબર નહીં બહુ પલ્લે પડે એવો નથી. અનંત અવિભાગ પ્રતિષેધ શું હશે? કાંઈ નથી, બહુ સિમ્પલ છે. મારી વાત છે. મારી વાત છે. જો આવી રીતે આપણું જ્ઞાન છે ને કામ કરે છે. હવે આમાં શું થાય કે જ્યારે જે જ્ઞાન અત્યારે સક્ષમ ભૂમિકામાં હોય એમ જ્યારે કે ને, તો જ એને ઝૂમ કરવું પડે. કેવળ જ્ઞાનમાં ઝૂમ ની જરૂર નથી. હા બરાબર છે, સ્પષ્ટપણે છે બધું. બધું સ્પષ્ટ પ્રત્યક્ષ ભાષે છે. એટલે જ્ઞાનની બે દશા પણ સિદ્ધ થઈ ગઈ કે ભાઈ જણાય છે ભલે તને એક સાથે, પણ એમાં પણ તારે જેને જાણો એને ઝૂમ કર, તો ઝૂમ કર એટલે સ્પષ્ટ દેખાય. કેવળ જ્ઞાનમાં કે બધું પ્રત્યક્ષ દેખાય છે, ઝૂમ કરવાની જરૂર જ નથી, બધું ઝૂમ જ છે. તો આ આપણું જ્ઞાન આમ કામ કરે છે ને, એટલે પછી એને 24 કલાક એને જ્ઞાનનો જ નશો રહે. પછી એને યાદ જ ના આવે કે મને રાગ થાય છે. એટલે ટાળવાનો તો પ્રશ્ન નથી, એને યાદ જ ના આવે કે શું થયું, કે જ્ઞાન થયું. જ્ઞાન થયું કે શું જણાણું જ્ઞાનમાં, કે બધું જણાય. બોલો ને તમારે હું જણાવું છું, એ બધું જણાય છે. તો એ પરિણામની જે વ્યવસ્થા આટલી બધી અદ્ભુત છે, અને આપણા જ્ઞાન પરિણામની તાકાત આટલી અદ્ભુત છે, તો એ તો એટલા માટે કે કોઈ ખાલી પર્યાયને સર્વથા સર્વાંગી ન માની બેસે. એટલે ઘડીએ ઘડીએ પાછા એમ લઈ આવે કે આ તો એક સમયની પર્યાય, તો એના ગુણની તાકાત કેટલી, એ ગુણની જો એક ગુણની આવી તાકાત, તો અનંતા ગુણની કેટલી, અને એ અનંતા ગુણની જો આટલી તાકાત, તો એ બધાને ધરનારો હું, તો મારી તાકાત કેટલી. હવે એમ શું કામ કેવું પડ્યું ખબર કે ઓલાને એમ લાગે હજી આ પર્યાયની ચર્ચા ચાલે છે, એટલે એને દ્રવ્યમાં લાવવો પડે. ગુરુદેવ કે જો આટલું સમજાય તો એ બધું ન્યા જ છે, પણ તારે ન્યા કઈ ગુણ પર્યાયને અલગ જોવાના નથી, દ્રવ્યને અલગ જોવાના, ઈ જ છે તું. તમે એક વસ્તુ વાત કીધી હમણાં કે પર્યાયનો મહિમા આવે તો એમાં જાણનારો પોતાનો મહિમા આવે, જેમાં પર્યાયમાં જાણનારો પોતે છે એનો તો એનો મહિમા આવે. એ બહુ મસ્ત વાત છે. જણાય છે એમ કે જાણનારો બધાને જણાય છે. બીજી ચાલતી ભાષામાં એમ કે ભાઈ બધાને એની જ્ઞાન પર્યાયમાં એનો ભગવાન આત્મા જણાય છે. પણ પ્રભુ એ જ્ઞાન પર્યાય જ ન જણાય તો જાણનારો ક્યાંથી જણાય? બરાબર છે. અને ઈ જ્ઞાન પર્યાયમાં શું જણાય છે કે પ્રથમ તો એ જ્ઞાન પર્યાય જાણનાર છે ને એમ જણાય છે. હવે ઈ શું શું જાણે છે તો બધું કહું. એટલે પેલા શું કે પોતાના દ્રવ્યને જાણે, અનંતા ગુણોને જાણે, પર્યાયને જાણે, પર્યાય લોકાલોકને જાણે. પછી ગુરુદેવ કે હવે આ પર્યાયમાં જ બધું જાણ, આમાં રહ્યું હું બાકી? આમાં શું બાકી રહ્યું? પર્યાય એક પર્યાયને જાણ્યું તો શું બાકી રહ્યું? કાંઈ બાકી રહ્યું? એમાં હું ન આવ્યો કે ગાંડો છે, હું ન આવ્યો એમ કે છે. પર્યાય તારી જણાય તને અને એમાં તું ન જણાય.
બરાબર છે, પોસિબલ જ નથી. અચ્છા, હવે જયારે તું જણાય છે, અનંતા ગુણો જણાય છે, અનંતી પર્યાયો જણાય છે, અને આ બાજુ લોકાલોક જણાય, તો ઈ પર્યાયમાં બાકી શું છે? હવે ઈ ઉપયોગ કેવી રીતે ફરે અને કઈ બાજુ ફરે, પણ શું કામ ફેરે, કે બધું તો જણાય છે. બરાબર, શું કામ ફેરવે? એવું જે જ્ઞાનને ખ્યાલ આવ્યો ને, વિશ્વાસ આવ્યો, એટલે જ્ઞાન નિર્વિકલ્પ થઈ ગયું. બરાબર. કે હા આવી રીતે નિર્વિકલ્પ થવાય. ઓલામાં જરાક મિસિંગ લાગતું હતું કે પર્યાય તો જણાય, પણ ભગવાન આત્મા તો જણાવવાનો બાકી છે, કે એમ કોઈ દી બાકી ન હોય. ક્યારે એમ કીધું કે પર્યાય જણાય છે પણ પર પદાર્થ જણાવવાના બાકી છે, એમ ક્યારેય નથી કેતો કે મને જ્ઞાન પર્યાય તો જણાય પણ મને પર પદાર્થ નથી જણાતા. હા, પોતાની વાત આવી કે મને જ્ઞાન પર્યાય તો જણાય છે પણ હું નથી જણાતો. અરે આ શું? એટલે બધે કીધું આ જગતમાં એક જ્ઞાન પર્યાય તો સર્વસ્વ છે, કે જે પોતાને જાણે, અનંતા ગુણોને જાણે, દ્રવ્યને જાણે, પરદ્રવ્યને જાણે. તો જેને એક સમયની જ્ઞાન પર્યાયનો વિશ્વાસ આવી જાય, એટલે જાણન શક્તિનો ભરોસો આવી જાય, તો એને નિર્વિકલ્પતા જ હોય. કે તો કેવું એટલા માટે પડે કે આ બધું શેમાં જણાય છે. એટલે એમ કીધું કે પર્યાયના ક્ષેત્રમાં જણાય છે, એટલે કે પર્યાયમાં બધું જણાય છે. તો આને પર્યાય શબ્દ સાંભળે, એ તો પર્યાય છે ને, એ તો સમયવર્તી છે ને, એની તો ચર્ચા જ ન કરાય ને, એની દ્રષ્ટિમાં જ ન લેવાય. બાપુ એ વાત નથી અહીંયા ભાઈ, અહીંયા તો સ્વાનુભૂતિની વાત ચાલે છે. આવું અંતરંગનું મારું વિશ્વ છે. હવે જ્યાં મારું વિશ્વ છે એવું સમજાય તો એમાં ક્યાં દ્રવ્ય ગુણ પર્યાયના ભાગલા પાડવા ઉભો રહે? પછી તો જે સત્તા છે એ મારી જ છે, એ હું જ છું. અને આમે એક સત્તાને ત્રણ સત તરીકે વર્ણવી છે. તો એ જે ત્રણ સતનો જે વિસ્તાર છે, એ વિસ્તાર છે તો સત્તાનો. કોઈ સત્તા છે એના ત્રણ સત છે ને. તો એ ત્રણ સત છે, એ ત્રણ સતનો ખરેખર વિસ્તાર નથી, એ સત્તાનો વિસ્તાર છે. ઈ જો ખ્યાલમાં આવી ગયું એટલે જ્ઞાન આનંદિત થઈ ગયો. ઓહો, એનું નામ કે ઠરી ગયું. ઠરી જાય એટલે શું થાય? ઓલવાઈ જાય, બુજાઈ જાય, કે ઠરી જાય એટલે આનંદિત થઈ ગયો. બધું આમ ચોખ્ખું થવા માંડ્યું. ઓહો, આ તો આમ છે, આ તો આમ છે. એટલે અનંત અવિભાગ પ્રતિષેધ ની વાત સુધી ગુરુદેવ લઈ આવ્યા. ગુણોથી શરૂઆત કરી, આકાશના અનંતા પ્રદેશોથી શરૂઆત કરી, અને ઠેઠ આપણી એક સમયની જ્ઞાન પર્યાયમાં લઈ આવ્યા. અને એક સમયની જ્ઞાન પર્યાયમાં પણ એટલું કઈને મૂકી ન દીધું. એક સમયની જ્ઞાન પર્યાય અને એ જ્ઞાન પર્યાયની અંદરમાં અનંત અવિભાગ પ્રતિષેધ. કે બાપુ હવે તને તારું કેવળ જ્ઞાનના કઈક ભણકારા વાગે છે, કે તારું કેવળ જ્ઞાન જો લોકાલોકને કેવી રીતે જાણશે, એ સાહેબ હવે ખ્યાલ આવી ગયો કે અચ્છા મારે સન્મુખ નથી થવું પડતું. એનું કારણ કે મારી જ્ઞાન પર્યાયમાં અનંત અવિભાગ પ્રતિષેધ છે. એ અવિભાગ પ્રતિષેધમાં એક એક નહીં જણાય છે. એક એક શું કામે કહીએ છીએ કે અહીંયા ઓલા અનંતને બતાવવું છે ને, આપણી અનંત અવિભાગ પ્રતિષેધ ને, તો પછી એની સંખ્યા અનંત હું કામે કીધી? એક જ્ઞાન પર્યાય કીધા પછી પાછી એમાં અનંત અવિભાગ પ્રતિષેધ શું કામે ઉતાર્યા? તો કે ઈ જ્ઞાન પર્યાયની અંદરમાં અનંત વિભાગ પ્રતિષેધ બતાવીને એમ બતાવવું છે કે લોકાલોકનું જ્ઞાન કેવી રીતે થાય છે. બસ એટલું જ હેતુ છે કે ભાઈ મારું જ્ઞાન પરની સન્મુખ ક્યાં વિના પરને જાણે છે. એ જીવને ન બેસતું હોય તો એને કેવી રીતે બેસે? કે કોઈકને હામું જોઈ તો જ દેખાય ને કે ભાઈ આ આમ છે. આમ જોયા વગર કેવી રીતે ખબર પડે? એમ આપણો જ્ઞાન ત્યાં જાય તો ખબર પડે ને કે નહીં. કે તો પછી જયારે આપણને કોઈ વસ્તુ સમજો, કોઈ જીવને એવું લાગે કે અમુક વસ્તુ આપણા જ્ઞાનમાં ઝળકી, બરાબર, પછી ઘણી વાર એમ થાય ને કાંઈક છે પણ શું છે ખ્યાલ નથી આવતો. એમ ઘણી વાર એવું થાય ને કે ભાઈ આ વસ્તુ મારા જ્ઞાનમાં જણાણી, પછી કે કંઈક જણાણું પણ આમ એક્ઝેક્ટલી શું હતું ને ખબર ના પડી.
એટલે એને પછી એમ કેવું પડે ઝૂમ કરો છો. બરાબર. કેવળ જ્ઞાનમાં આવું, હા કેવળ જ્ઞાનમાં આવું ન હોય. કારણ કે અહીંયા ખાલી શું થયું, કાંઈક છે એ તો મને જણાનું, પણ એક્ઝેક્ટલી શું છે ને એ મને ખ્યાલમાં ન આવ્યું. ખ્યાલમાં ના આવ્યું તો જ્ઞાનને ઝૂમ કરો, જ્ઞેય તરફ જવાની ક્યાં વાત જ છે. જેમ જેમ એનું જ્ઞાન ઝૂમ થતું જાય છે એમ એને ઓલા બધું પ્રત્યક્ષ દેખાતું જાય છે. પછી આનું આખું મેચિંગ કરી દીધું. અહીંયા અનંત વિભાગ પ્રતિષેધ, અહીંયા અનંત લોકાલોક, એટલે અનંત જ્ઞેયો. એટલે આપણી જ્ઞાનની શરૂઆત જ કેવી રીતે કરી કે જ્ઞાન જ્ઞેય પ્રમાણ, જ્ઞેય લોકાલોક પ્રમાણ. બરાબર. હવે એ લોકાલોક પ્રમાણ જે જ્ઞેયો અને જ્ઞેય પ્રમાણે જે જ્ઞાન, તો બધાનું મેચિંગ તો થવું જોઈએ ને. તો જ્ઞાનની અંદરમાં વિકલ્પ તૂટી જાય કે અચ્છા આ રીતે મારું જ્ઞાન કામ કરે. એટલે હવે મારે પરજ્ઞેયોની પરાધીનતા છે નહીં. અત્યાર સુધી એમ સમજતા હતા જ્ઞેયોથી જ્ઞાન થતું નથી, જ્ઞેય હોય તો જ્ઞાન થાય, એવું છે જ નહીં. પણ કઈ રીતે નથી તો પછી અચ્છા, ને છતાં એક પણ જ્ઞેય જ્ઞાનમાં જણાયા વગરનું રહેતું નથી. અને આ બાજુથી વાત કરીએ તો જ્ઞાન આપણું એક પણ જ્ઞેયને જાણ્યા વગર રહેતું નથી. તો પછી બધું કેવી રીતે છે કે બાપુ બધું આવી રીતે છે. હવે જ્યાં જણાય છે એને જ જ્ઞાન જાણ્યા કરે છે, એટલે જાણ્યા વગર જ્ઞાન રહેતું નથી. એનો અર્થ આ જ્ઞેયોને જાણ્યા વગર રહેતું નથી એમ નહીં. ઈ જ્ઞેય જ્યાં જણાય છે ને એવી જ્ઞાન પર્યાય ને ઈ જ્ઞાન પર્યાય જાણ્યા વગર રહેતી નથી. એનું નામ જ્ઞેયોને જાણ્યા વગર રહેતું નથી. બરાબર. અને એવું અનંતને જાણે અને છતાં રાગ ન થાય ને છતાં વિતરાગ ભાવે જાણે, ઈ કઈ રીતે? તો કે જ્ઞાન જ્ઞાનને જાણે છે એટલે રાગ થાય જ નહીં. કારણ કે જ્ઞાનનું જાણપણું જ વિતરાગ સ્વભાવે છે, એટલે ત્યાં વિતરાગતા જ રહે, ત્યાં રાગ ઉત્પન્ન જ ન થાય. બહુ સરસ વિધિ બતાવી ભાઈ. જ્ઞાન જ્ઞાનને જ જાણે છે, રાગ બહુ સરસ વિધિ બતાવી. કારણ કે એમ ને આ શંકા રહે ને કે ભાઈ અત્યારે તો આપણે લોકાલોક ને જાણીએ છીએ તો એમ રાગ ન થાય એમ કહી દો. અરે પણ ન થાય એમ, સાંભળ ને, તું જાણે છે એમ કે છે ને રાગ કેમ યાદ આવ્યો? જાણે છે કે છે ને રાગ કેમ યાદ આવ્યો? જાણે છે તો જ્ઞાન યાદ આવવું જોઈએ. મેં પરને જાણ્યું, તો જાણ્યું ની વાત કરો છો ને તમે, તો જાણવામાં તો જ્ઞાન યાદ આવવું જોઈએ. અને જે જ્ઞાન જેને યાદ આવે છે એટલે જ્ઞાનની એને અનંત વિભાગ પ્રતિષેધ યાદ આવે. હા મારા પ્રતિષેધોમાં જણાનું એ તો તમે એને જાણ્યું કે ના ના મેં તો મારી જ્ઞાન પર્યાયને જાણ્યું. એટલે રાગ ના થાય કે કેમ કે મારું જાણપણું જ વિતરાગ ભાવે છે. એ આપણા જ્ઞાનની વિતરાગતા શું છે કે આપણું જ્ઞાન ક્યારેય પણ કોઈ પણ જ્ઞેયો સંબંધી પક્ષપાત નથી કરતું. આને જાણીશ ને આને નહીં જાણું, તો કે જ્ઞેયો વિશે પક્ષપાત નથી કરતો. તો કે અંદર હાલ તો હજી તને એક વાત આગળ કહું કે ઈ જ્ઞેયો પ્રત્યે પક્ષપાત નથી કરતો, એ તો જ્ઞેય તરફથી વાત છે. પણ ઈ જ્ઞાન પોતાના અનંત વિભાગ પ્રતિષેધ પ્રત્યે પક્ષપાત નથી કરતો, એટલે એની વિતરાગતા જળવાઈ રહેશે. જેનો પોતાનો જાણવાનો સ્વભાવ છે ને, એ પોતાના અનંત વિભાગ પ્રતિષેધમાં જે જણાતું હોય, તો એ જે જણાતું હોય એ જેમાં જણાતું હોય એને જાણી રહ્યો છે ને, એટલે એને પક્ષપાત ન હોય. જ્ઞેયને જ્ઞાન વિતરાગ ભાવે જાણે, એનો અર્થ કે ઈ જ્ઞેયો જ્યાં જણાય છે એવા પોતાના જ્ઞાનના અનંત વિભાગ પ્રતિષેધને ઈ જ જ્ઞાન વિતરાગ ભાવે જાણે છે. એટલે જ્ઞાને કોઈ પણ દિવસે કોઈ પણ પોતાના વિભાગ પ્રતિષેધને જાણવાનો નકાર નથી કર્યો. ઈ જ જ્ઞાનની વિતરાગતા છે. એટલે ભાઈ જ્ઞાન બધું જાણીને જ બેઠું છે. જ્ઞાન કશું નવું જાણતું નથી. જેમ જેમ મારી જ્ઞાનની શક્તિ વિકાસ પામે છે
એમ હા. મને નવું નવું ઉજાગર થાય છે, કારણ કે હું વધારે ને વધારે અવિભાગ પ્રતિષેધોને જાણું છું. હમ. બરાબર છે ને ભાઈ? એટલે જ્ઞાન બરાબર. કશું નવું નથી, જ્ઞાન બધું જાણીને એટલે જ્ઞેયોને પીને જ બેઠું છે. હા, એ જે પ્રવચન સારમાં આવ્યું ને કે જ્ઞાન પ્રથમથી જ જ્ઞેયોને પીને બેઠું છે. તો પીને બેસવું એટલે શું? એમ કે એનું જાણપણું લઈને બેઠું છે. કે એટલે શું? તો કે એ અનંત વિભાગ પ્રતિ છે. બરાબર. એટલે જેમ જેમ મારી જ્ઞાનની શક્તિ વિકાસ પામે એમ એમ હું વધારે ને વધારે અવિભાગ પ્રતિષેધને જાણતો છું. કારણ કે એ બધા છે ને, બધા જે અવિભાગ પ્રતિષેધો છે ને, બધા ચોખ્ખા થતા જાય છે. અચ્છા, બરાબર એ અવિભાગ પ્રતિષેધમાં જયારે આપણું જ્ઞાન નહોતું પહોંચી વળતું, અત્યારે માની લો, તો પણ ઓલા જ્ઞેયો તો જણાય જ છે. બરાબર છે. કારણ કે આપણી એક એક અનંત વિભાગ પ્રતિષેધની જે વ્યવસ્થા જે છે, એમાં એની સ્વચ્છતા પણ છે, એમાં એનું જ્ઞાન પર્યાયનું પોતાનું જણાવવું પણ છે, જ્ઞાન પર્યાયનું પોતાને જાણવું પણ છે. એટલે એ ફંક્શન તો એક એક અનંત વિભાગ પ્રતિષેધમાં છે જ. બરાબર છે. બરાબર. હવે આપણું જ્ઞાન સમજો ત્યાં નથી પહોંચી શકતું, એને તો અત્યારે ક્ષયક્ષમ જ્ઞાન કેવું છે ને. આચાર્ય ભગવંતોના જ્ઞાનના બે ભાગ પાડવાની કેમ જરૂર પડી? કે જ્ઞાન બે જ ભાવે હોય, કાં હોય ક્ષયક્ષમ ભાવે, કાં હોય સાહિક ભાવે. બરાબર. તો ઈ શું હેતુ? એમ કહીને શું કેવું છે? તો કે બાપુ, એ તો ઘરમાં આવતો કહું કે અનંત વિભાગ પ્રતિષેધમાં આ બધું ચાલે છે. બહુ સરસ. એટલે હવે શું રહ્યું ખબર છે? પોતાનો જ્ઞાન વિકાસ જ રહ્યો. બરાબર. એટલે હવે આખું ફોકસ ક્યાં આવી ગયું? ઓહો, તો હજી તો મારા જ્ઞાનનો જો ડેવલપમેન્ટ થાય તો આમાં શું ન જણાય? બરાબર. હવે પરને જાણવું એ તો એનું પ્રયોજન નથી, કારણ કે એ તો મફતમાં જણાય છે. બરાબર. પણ હવે એને જે મજા આવે છે ને, એનો અનંત વિભાગ પ્રતિષેધને ખોલવાની મજા આવે છે. આનંદ એને એનો આવે છે. એટલે ઓલું તો શું છે કે એક અપેક્ષા બાય પ્રોડક્ટ બી ન કહી શકાય, એ તો મફતમાં જણાય છે આપણી સ્વચ્છતાને લઈને. એટલે પર પદાર્થને જાણવું એ તો જ્ઞાનનું સ્વરૂપ જ નથી, કેમ કે એમાં જણાય જ છે. તો એને શું જાણે? બરાબર. અલગ કેવી રીતે જાણે? જયારે ઓલરેડી જણાઈ જ રહ્યું છે, તો એને અલગથી કેવી રીતે જાણે? આજે આપણી જ્ઞાન પર્યાયમાં, અત્યારે સ્વાધ્યાયમાં, ચાલતા ચાલતા સ્વાધ્યાયમાં કેટલા બધા જ્ઞેયો ઝળકતા હશે. બધા જ ઝળકે છે ને ભાઈ. બરાબર. કેટલી બધી ઘટનાઓ આપણને અત્યારે યાદ આવતી હશે. અત્યારની આપણે વાત કરીએ, બરાબર. સમજો, જેટલી બી અત્યારે 2, 5, 10 દિવસ, 50 દિવસ, મહિના, 2 મહિના, વર્ષ, 5 વર્ષની ઘણી બધી ઘટનાઓ આપણા જ્ઞાનમાં સમજો પ્રતિભાષિત થતી હોય. અહીંયા આપણું સ્વાધ્યાયમાં પણ લક્ષ ચાલે છે, અને બધું લક્ષમાં પણ છે કે ઓલો આવ્યું હતું, ઓલો આવ્યો હતો, ઓલો આવ્યો હતો, ઓલો આવ્યો હતો, ઓલો આવ્યો હતો. તો એ ખરેખર કોને જોવે છે? પોતાની જ્ઞાન પર્યાય. બરાબર. હવે એ જ્ઞાન પર્યાયમાં પણ કોને જોવે છે? હવે ઈ વાત. હા, એને જેમ જેમ ખ્યાલ આવ્યો ને, એટલે જ્ઞાનની મહિમા આવવા માંડી કે અચ્છા, હું ઘરે બેઠો બેઠો ઓફિસમાં નહોતો ગયો, આ ચાલતા સ્વાધ્યાયમાં હું કે રાઉન્ડ મારવા નહોતો ગયો, મારો ઉપયોગ બહાર હોય કે તારો ઉપયોગ બહાર ન જાય, તારી જ્ઞાનની સત્તા ખીલી તો એમાં જનાના ગેનો. એટલે ખબર પડી કે આ જ્ઞેય અત્યારે પ્રતિભાઈ છું. બરાબર. તો કેવો અંદરમાં બિંબ થઈ જાય ને, ઠરી જ જાય ને. અચ્છા, એને ઠરવાનું શું પ્રયોજન છે ખબર? એવો આનંદ આવ્યો કે ઓ, આ તો મારો જ વૈભવ છે, આમાં જ્ઞેયોનું કઈ છે જ નહીં. અત્યારે હું જ્ઞાન જ્ઞેયનું મેચિંગ કરતો હતો. અહીંયા જેવું જેવું જ્ઞાન થાય ને એવું એવું આમને જ્ઞેય હોય, કા અહીંયા જેવું જેવું જ્ઞેય હોય એવું એવું અહીંયા જ્ઞાન થાય. હવે બધી મૂક રામાયણ, એવું કઈ છે નહીં. કેમ એવું નથી કે મારું જ્ઞાન પહેલેથી જ જ્ઞેયોને પીને બેઠું છે. બરાબર છે. બહુ સરસ. તો ઈ જયારે આપણને આપણા સ્વરૂપની ખબર પડે ને, એટલે પહેલો સ્વરૂપનો આહલાદ આવે, પહેલા સ્વરૂપની અદ્ભુતતા ભાસે, મહિમા આવે. એ મહિમા અને મહિમામાં અનુભવ થઈ જાય. ઓહો, આવું મારું અંતરંગ વિશ્વ મેં જાણ્યું નહીં. અચ્છા, ન પણ જાણ્યું તો હું આવો ને આવો રહ્યો. અને હવે જો જાણવામાં આવ્યું તો એના આનંદ જ આવે ને. નહોતા જાણતા ત્યારે દુઃખ હતું, તો જાણતા હોય તો આનંદ જ આવે ને. બરાબર. કે આ રીતે છે. એટલે હવે એને શું થાય? કોઈ ક્ષેત્ર, કોઈ પ્રસંગ
અને કોઈ પણ ઘટના એને વિચલિત કેમ નથી કરી શકતી કે એમાં કઈ થયું નથી બાપુ, અહીંયા તો આપણી જ્ઞાન પર્યાય ઉજાગર છે. અચ્છા, ઓલી એવી કોઈ ઘટના નથી કે જે નહોતી થવાની ને થઈ. બરાબર, બહુ સરસ ભાઈ, બહુ સરસ. જગતમાં એવી કોઈ ઘટના જ નથી કે જે નહોતી થવાની ને થઈ ગઈ, એવું કઈ વિશ્વમાં છે જ નહીં. બધું વ્યવસ્થિત જ છે. દરેક દ્રવ્યનું એનું તે સમયનું પરિણમન છે. તો એનું ઈ જે પરિણમન છે એ ન થવાનું હતું, થયું એટલે શું? એટલે નિર્ભાર થઈ ગયા, નિર્બોજ થઈ ગયા, બરાબર. એટલે હળવો ફૂલ થઈ ગયો. એટલે જેટલો હળવો થાય ને એટલે ઉદ્વગમન. એટલે મને તો મારું ખાલી અવિભાગ પ્રતિષેધ ઉજાગર થયું, બાકી થયું જ નથી. બાકી તો એમાં જે આપણી વૈભવતા છે જણાવવાની, આપણી સ્વત્તા છે, અને જગત જણાય છે. એ તો મારી સ્વત્તા પ્રતિભાષિત થઈ, અને સ્વત્તામાં મારું જ્ઞાન પ્રતિભાષિત થયું. જ્ઞાનમાં મારા અનંત વિભાગ પ્રતિષ્ઠિત થયા. ઓહો, આ તો બધું જ મારું છે. જ્ઞાન એ મારું, સ્વચ્છતા એ મારી, અવિભાગ પ્રતિષેધ એ મારા. આમાં જગતનું છે શું? તો આનંદ આવે ને. પછી કે પણ જગત જાણે તો રાગ થાય કે કોણે કીધું બાપુ, હવે દિવસો ગયા બધા. કે તો કેમ ન થાય? તો કે તમે કયો કેમ થાય? જે જાણતો જ હોય એને રાગ કેવી રીતે થાય? કેમ કે જાણતો હોય એને તો જ્ઞાન થાય ને. બરાબર. જે જાણે તો એને શું થાય? કે જાણે એટલે જ્ઞાન થાય. હવે જેને જ્ઞાન થાય છે એને એના જ્ઞાનના અવિભાગ પ્રતિષેધ જણાય છે, તો એને શું કામ રાગ થાય? કારણ કે ઈ કોઈને બીજાને તો જાણતો જ નથી. ઈ તો જાણે છે પોતાના અનંત વિભાગ પ્રતિષેધ ને. ભાઈ આમાં જગતથી વિમુખ થાવું ને પછી મારા સ્વભાવમાં આવું, એ બધું છે જ નહીં ને. પછી એવું કઈ છે નહીં. બહુ સરસ. અને ઉપદેશની કથન શૈલીના પ્રકાર અનંત પ્રકારના આવ્યા, કારણ કે જેઓ ભિન્ન ભિન્ન પ્રકારની માન્યતા લઈને ઉભા છે. એટલે એ આચાર્ય ભગવાનનો, ગુરુદેવનો ઉપકાર છે કે અલગ અલગ પ્રકારે. પણ હવે જયારે એ આપણને આપણા સ્વભાવમાં લઈ જવા માંગે છે, તો આપણે બી તો એની સાથે ચાલશું ને. અવિભાગ પ્રતિષેધ સાહેબ શું કામ? હજી તો બીજી ગાથા ચાલે છે. ક્યાં સમયસર પૂરું થયું છે? છેલ્લે તમે અવિભાગ પ્રતિષેધની વાત કરો તો બરાબર છે. આ પેલે પાદરી જ માંડી, હજી તો શરૂઆત થાય ત્યાં કે બાપુ શરૂઆતમાં જ હોય ને. પહેલે આ હોય, પછી તો તને ખબર પડે જે પહેલે છે એ જ બધી જગ્યાએ હોય. પછી છેલ્લે બેલે કઈ ન હોય, કારણ કે છેડો જ નથી. છેલ્લે શું હોય? છેડો નથી, પછી છેલ્લે બેલે શું આવ્યું? કે પહેલે હું છેલ્લે હું. પણ છેલ્લે બોલો તો છેલ્લું છે જ નહીં. છેલ્લું ક્યાંથી આવ્યું? ક્યાંય ઉભા નથી રહેવા દીધા તમે. બાબુ છેલ્લું વેલું કઈ નથી, છેડો જ નથી. તો ગુરુદેવના કેટલું મલાવીને કે છે, હાયલા જાઓ તો ક્યાંય આકાશનો અંત નહીં, છેડો નહીં. આવો આ પોતામાં કે ગુણોને ગણ્યા કરો. આ પેલો, બીજો, ત્રીજો, એમ ગણવા માટે ભલે કેવાય એમ કે અહીંયાથી જ્ઞાનથી શરૂઆત કરીએ તો પેલો જ્ઞાન, દર્શન, ચારિત્ર, સુખ, વીર્ય, એમ ગણ્યા જ કરો તો તમને ક્યાંય છેડો નહીં આવે. બહુ મહિમા આવે છે. અને એનાથી પછી આ બધાયનો એક ન્યાય, આમ જો ને બોસ તો ન કહેવાય, પણ એક ન્યાય આ અનંત વિભાગ પ્રતિષેધ છે ને બધાયનો બાપ છે. કેવી રીતે? બધાને પહોંચી વળે. દ્રવ્યને ઘોડીને પી જાય, ગુણોને પી જાય, પોતાને જ્ઞાનની અંદરમાં પકડી લે. આ બાજુ લોકાલોકને, એના દ્રવ્યને, એના ગુણને, એની પર્યાયને, બધાને તો આ પહોંચી જાય છે. અવિભાગ પ્રતિષેધમાં બહુ ઊંડા ઉતારે. તો જો બધાને પહોંચી જતો હોય, ઈ તાકાત મારી હોય, તો પછી એટલી વાતમાં તો ઢીમ થઈ જાય ને. પછી હું કેમ દ્રવ્ય ગુણ પર્યાયની માથાકૂટમાં પડે? હું આવું એમ કે પછી એમાં ક્યાં દ્રવ્ય ગુણ પર્યાય એને યાદ આવવાના છે? કે આવી મારી સત્તા છે, આવું મારું હોવાપણું છે. આ તમને સેમ્પલ આપ્યું. એટલે ઘણી વાર ગુરુદેવ અમુક પ્રવચનોમાં એમ કે જેને એક સમયની પર્યાય ન બેસે ને એને ત્રિકાળી દ્રવ્ય બેસે જ નહીં. બરાબર. આ ગુરુદેવના પ્રવચનમાં આવે છે કે જેને એક સમયની પર્યાય ન બેસે ને એને ત્રિકાળી ભગવાન બેસે જ નહીં.
બરાબર. કારણ કે વર્તમાન સત જેને નથી બેસતું એને ત્રિકાળ સત બેસે જ. બહુ સરસ. વર્તમાનમાં નથી બેસતું. એટલે ત્રિકાળી વિશે આશંકા કર્યા કરે છે ને અમને નથી જણાતો, પણ તને એક સમયની જણાય તો ત્રિકાળી જણાય જ. એટલે અદ્ભુત રીતે ગુરુદેવે અહીંયા એકદમ ગંભીર વાત અને પોતાના નિજ વૈભવને બતાવતી વાત એટલી અદ્ભુત રીતે અને એકદમ સરળ શબ્દમાં આમ આપણને શીરાની જેમ ગળે ઉતરી જાય એટલી હદે સ્પષ્ટ કરી. ભાઈ અવિભાગ પ્રતિછેદના વિષય બહુ સૂક્ષ્મ છે એમ કરીને સાઈડમાં રાખ્યું હતું, એ હમણાં ન સમજાય, પણ એ તમે હમણાં હા ખરેખર ભાઈ હમણાં જ સમજાય ને, કારણ કે આ સમજાય તો કેવળ છે, કેવળમાં આ નહીં સમજાય, આ સમજાશે એને કેવળ થાય. બહુ સૂક્ષ્મ વિષય છે એમ અવિભાગ પ્રતિછેદ એટલે બહુ સૂક્ષ્મ વાત છે એમ કરીને સાઈડમાં રાખ્યું. એવું છે ને, તમે બહુ સરળ કરી નાખ્યું. એટલે જ્યાં પોતાનો નામ પણ ક્યાંય બહુ હે નામ પણ બહુ એટલે બહુ પાવરફુલ લાગે, અવિભાગ પ્રતિછેદ એવી લાગે. હા, એટલે આમ એવું લાગે કે જાણે કઈક બહુ મોટું પીએચડી વાળો સબ્જેક્ટ હશે કે બાપુ એવું કઈ નથી. એવું નથી, બહુ સરળ સબ્જેક્ટ છે. અને આમાં કેવું છે, જો ભાઈ જે વસ્તુમાં આપણે માથું મારીએ ને તો એ હંમેશા સરળ થઈ જાય. શરૂઆતમાં નામથી કે ભાષાથી ન પરિચિત હોય એટલે ભાવમાં ન પકડાય, બરાબર. પછી ખબર પડી કે ચલો ને મારી વાત છે તો જરાક માથું તો મારીએ. ગામમાં તો માથું મારીએ છીએ, જેમાં નથી સમજાતું એમાં. તો આમાં તો મારી હાડો, આ તો સમજાય એવું છે કારણ કે હું જ છું. ઓલામાં તો કદાચ ન સમજાય તો નુકસાન બી નથી, પણ આમાં તો ન સમજાય તો નુકસાન તો પાકું છે. તો પછી જેમાં સમજીને અનંત ગણો નફો થાય, આપણે તો વાણિયા છીએ ને, એ જ ધંધો પેલો કરાય ને. કે સાહેબ ચાલો ખોલો, શું આપને કેવું છે કે અવિભાગ પ્રતિછેદ. એટલે હવે સાહેબ તમે પેલા અવિભાગ એક શબ્દ છે ને પ્રતિછેદ એક શબ્દ છે કે હા, તો હવે અવિભાગ નો શું અર્થ થાય? કે જેના કટકા કરતા 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 છેલ્લો બે ભાગ ન થઈ શકે એવો નાનામાં નાનો અંશ, અવિભાગ. પછી હવે સાહેબ પ્રતિછેદ એટલે શું? કે પ્રતિ નામ પોતે ને છેદ નામ જાણનારો. પાછો પ્રતિછેદ, હા, પ્રતિછેદમાં છેદ લેવા જાય, હોલ લેવા જાય કે ભાઈ છેદ એટલે એક એક છેદ પાડવાનો, કે એમ છેદ નહીં. હવે એક એક છેદ જે છે જે અવિભાગના, એ બધા જાણનારા છે. કેમ કે આખી જ્ઞાન પર્યાય જ જાણનારી છે. જે જ્ઞાન પર્યાય આખી જાણનારી છે એના જે અનંત વિભાગ પ્રતિછેદ છે ને, બરાબર. તો એના તો દરેક પ્રતિછેદોની અંદરમાં જાણપણું 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 છે. બરાબર. તો કે અનંત શું કામે તમે લીધું? કે અનંત બાપુ એટલે લીધું કે સામે અનંતા અનંત બતાવ્યા ને, એટલે ગુરુદેવ શું કીધું કે અનંત દ્રવ્યો જગતમાં છે એમ પેલા અનંતા દ્રવ્યોની સિદ્ધિ કરી. બરાબર. હવે જેને એની સિદ્ધિ કરી છે એ જ એની પ્રસિદ્ધિ કરે છે ને. તો એની સિદ્ધિ કોણે કરી? 6 દ્રવ્યોને કે મેં કરી? 6 દ્રવ્યને નથી ખબર, એની સિદ્ધિ મેં કરી કે 6 દ્રવ્ય છે. હવે તમે જેની સિદ્ધિ કરી તો એમાં પ્રસિદ્ધિ કોની છે? કે મારી છે, કારણ કે પ્રસિદ્ધ કરનારો હું છું. બરાબર. તો સાહેબ તમારો વૈભવ કેવો? કે આવ બતાવો બાપુ, અવિભાગ પ્રતિછેદ છે મારી એક સમયની જ્ઞાન પર્યાય. કે અમે તો એક સમય પર્યાય કઈ કઈને હાવ કાઢી જ નાખી હતી, કે બસ એટલે પર્યાય હતા ને કાઢી નાખ્યો. બરાબર. બહુ સરસ. હે ને? તો પણ બાપુ તું નીકળ્યો નહીં. આજે ને આજે એવો ને એવો રહ્યો. હવે ફરીને આપણને અવસર આવ્યો છે, ફરીને સમજી લે, એમાં શું છે? ના સમજ્યા તો રાત ગઈ બાત ગઈ. કે ને અભી જાગ જાઓ તો અભી હે સવેરા. તો એ જયારે સમજમાં આવે ને, એટલે પેલા તો જ્ઞાનમાં છે ને આમ ખડભડાટ થઈ જાય. ખડભડાટ એટલે કેવો? આમ આનંદનો આમ ખડભડાટ થઈ જાય. ઓહો, આવી રીતે મારું જ્ઞાન જાણે છે, એટલે મારે આજ દિવસ સુધી હું પરસન્મુખ થયો જ નથી, કે નથી થયો ને કોઈ દી થવાનો નથી. તો સાહેબ જો પરસન્મુખ ન થાવ એનો અર્થ એમ થયો કે કોઈ દી રાગ નહીં થાય, કે તો રાગ નહીં થાય તો તું શું રહેશે? કે તું સદાય વિતરાગ રહીશ. કે કેમ રહીશ? કે સદાય વિતરાગ છો. બરાબર.
ઈ વિતરાગતા આપણી કેવી રીતે વર્તમાનમાં જ્ઞાનની કામ કરે છે, વેદનની પછી. પણ જ્ઞાનની વિતરાગતા કેવી રીતે છે એ જો પકડમાં આવે એટલે તરત વેદનમાં વિતરાગતા. બરાબર. એટલે બહુ સહેલું છે, એકદમ સહેલું છે. ખાલી જરાક જ્ઞાનને જરાક ધીરું પાડીએ ને આમ આખા આમ અસંખ્ય પ્રદેશે પોતાનું અંતરંગનું ચૈતન્ય તત્વ આમ ઉજાગર થાય અને એવી આનંદિત થઈને દશા આમ બધું જાણતું હોય, સ્વને, પોતાને, ગુણોને, પર્યાયને, લોકાલોકને, પણ એના ઉપયોગને ભમાવે નહીં. એટલે બે વાત જીનાગમમાં આવે છે કે અનુભૂતિના કાળે જ્ઞાની ચોથે, પાંચમે, સાતમે આદિ વાળા એ કેવડીવત છે. એટલે શું કે કેવડી પરમાત્મા જેમ પોતાના સ્વરૂપમાં લીન થયા છે અને એ હવે એને ઉપયોગને ભમાવ્યા વગર બધાને જાણે છે, એમ અનુભૂતિના કાળે સમ્યક દ્રષ્ટિ જીવો પણ એની સ્વાનુભૂતિનો જેટલો કાળ છે એટલા કાળમાં એના ઉપયોગને ભમાવ્યા વગર બધું જાણે છે. એટલે એને કેવડી વત કીધા પ્રવચન સારમાં. તો કે સાહેબ તો આ તો આડું બહુ સહેલું છે. અમે ઉપયોગને ફેરવીને મથી ગયા હે ને તોય બધું જણાણું નહીં. અને સાહેબ આપ ઉપયોગને ભમાવતા નથી ને બધું જાણો કે બસ આ કડ સમજી લે બાપુ, આ તને દુઃખ થયું છે ને આ ઉપયોગને ભમાવ્યો છે. બરાબર. જે જ્ઞાનને જાણવું એની સામે તો જોવું પડે કે નહીં કે બાપુ ઈ રેવા દે ભાઈ. એની સામું જોવું એટલે ઈ જ્યાં જણાય છે એની સામું જોવું, અને એની સામું જોવું એટલે એમાં હું જાણનારો છું એમ જોવું. અને ઈ જ્યાં કળ આવડી ગઈ એટલે બેનમાં આવે છે ને જેમ કળે ધન કમાય છે પછી કમાયેલા ધનથી ધનની વૃદ્ધિ થાય છે. આમાં એક વાર આ જ્ઞાન કળી લીધું અને કળી લીધેલા જ્ઞાનમાં જ્યાં સ્વસંવેદન આવ્યું સાથે એટલે હવે ઈ જ જ્ઞાન દ્વારા કેવળ જ્ઞાન ને હમણાં ભડાકું કરશે. ઈ આ અનંત અવિભાગ પ્રતિછેદની અંદરમાં એટલી ગુરુદેવે સહજતાથી આમ બોજા વગરની પરિભાષા એનું વિશ્લેષણ એટલું અદ્ભુત કરી દીધું કે આમ થરીને ઠામ થઈ જાય કે હવે કાંઈ કરવું છે કે કાંઈ કરવું નથી, કે કાંઈ જાણવું છે કે કાંઈ જાણવું નથી, કે કેમ કે બધું જણાય જ રહ્યું છે. બધું જણાય જ રહ્યું છે તો હું કોને જાણવા જાઉં? કે ક્યારથી જણાય કે અનંત કાળથી, પ્રથમથી જ એમ. હવે એવું તો નહીં હોય ને કે આમ પેલા અંદરમાંથી આમ જ્ઞાન પર્યાય બહાર આવે પછી અમુક પ્રતિછેદ લઈને આવતી હશે, એમ તો ન હોય ને. પછી બીજી આવે એમાં કઈક થોડાક વધારે લઈને આવતી હશે, એમ તો ન હોય. દરેક પર્યાય જ્ઞાન લઈને આવે એટલે એનો અર્થ શું થયો કે દરેક જ્ઞાન પર્યાય અનંત વિભાગ પ્રતિછેદ ને લઈને આવી. તો એનો મતલબ કે આ પર્યાય પેલી કઈ એવું છે જ નહીં, એવું છે જ નહીં. તો પછી અનંત વિભાગ પ્રતિછેદ પેલા ક્યાં કે એવું કઈ છે જ નહીં, કે તો છેલ્લા ક્યાં કે એવું કઈ છે જ નહીં. તો પછી લોકાલોક તને નવું જણાય છે કે એવું છે જ નહીં. કે એનો અર્થ કે જ્ઞાન અનંતા જ્ઞેયોને પીને બેઠો છે. ઈ જે પીવું જે છે એ જ્ઞાન પર્યાયના પોતાના અવિભાગ પ્રતિછેદ ને પીને બેઠું છે. અને ઈ વૈભવને લઈને જે જ્ઞાન પર્યાય એક સમયની આપણી જ્ઞાન પર્યાય જે પ્રગટ થાય છે દરેક પર્યાય અનંત વિભાગ પ્રતિછેદ વાળી છે. તો કઈ પર્યાયમાં શું ન હોય? બધું જ હોય. તો પછી કેમ કે છે પ્રભુ કે મારી જ્ઞાન પર્યાયમાં હું નથી જણાતો? રેવા દે ભાઈ, એમ ન બોલાય. તારી જ્ઞાન પર્યાયમાં તું ન જણાય તો તારી જ્ઞાન પર્યાય જ ન કહેવાય. બરાબર. આખું કેવળ જ્ઞાન સ્વભાવી હું છું એમ જે કીધું
તો કેવળ જ્ઞાન સ્વભાવી જે હોય એનું પરિણમનમાં પણ કેવળ જ્ઞાન તો હોય જ ને. એટલે આચાર્યો કઈ રીતે વાત કરી ખબર કે વર્તમાન મતિશ્રુત જ્ઞાન પર્યાય છે ને કેવળ જ્ઞાનનો અંશ છે. કે મતિશ્રુત જ્ઞાન છે દ્રવ્યનો અંશ છે ને કે ના કેવળ જ્ઞાનનો અંશ છે. પણ સાહેબ અમને કેવળ જ્ઞાન તો પ્રગટ નથી ને, તો એનો અંશ કેવી રીતે હોય? કે બાપુ એ કેવળ જ્ઞાન છે એનો આ અંશ મતિશ્રુત છે. એટલે એનો મતલબ એવું છે કે આ 4 પ્રકારના જ્ઞાન છે ને ઝૂમ કરવા પડે એવા છે, અને 5મું છે ને ફૂલ ઝૂમ છે. વાહ ભાઈ, બહુ સરસ. ગજબ. છે એનો અંશ, પણ આ અંશમાં આટલું છે કે આમાં તારે જેને જોવું જરાક ઝૂમ કરવું પડે. પછી કે 5મું છે ને એમાં તારે ઝૂમ નહીં, ફૂલ ઝૂમ છે, એટલે એનો અંશ છે. અને ઈ જયારે ખબર પડી એટલે શું થાય કે આ જે નામ ભેદ છે ને એ કેવી રીતે જૂઠા છે એ ખબર પડી જાય, કેવી રીતે પડ્યા એ ખબર પડી જાય. પછી જ્ઞાન ગુણની આ 5 પર્યાય છે એ વાત જ એટલે પછી એને બધા ખ્યાલ આવી ગયો ને કે છે આ અપેક્ષા કીધું પણ એવું કઈ છે નહીં. ભલે મતિશ્રુત કીધું પણ એવું કઈ છે ને કે મતિના વિષયો કઈ છે એટલે એનું નામ મતિ પડ્યું છે. એ નહીં, તો મારું ઝૂમ નું સેક્શન છે જેમાં જણાય તો છે, પણ આપણે કોઈ પણ વસ્તુને ક્લિયર જોવી હોય તો જરાક આપણે સેટિંગ કરતા હોય ને, જરાક આને જો ને, જરાક આમ પ્રોપર કરો ને એટલે આમ એકદમ ક્લિયર દેખાય. એટલે એને ધૂંધળું ધૂંધળું તો દેખાય છે. બસ ઈ જે પ્રકાર પડ્યા ને એમાં આ નામ ભેદ પણ સિદ્ધ થઈ ગયા, જૂઠા છે એ વાત પણ સિદ્ધ થઈ ગઈ. તો સાચું શું છે એ ખબર પડી ગઈ. શા માટે મતિશ્રુત જ્ઞાન ને કેવળ જ્ઞાનનો અંશ કીધો એ ખબર પડી ગઈ. કે સાહેબ કેવળ જ્ઞાન હોય એને એના અંશ હોય ને. કેવળ જ્ઞાનનો અંશ છે મતિશ્રુત જ્ઞાન, તો એમાં કેવળ જ્ઞાન હશે ને તો એનો અંશ કહેવાય ને. બરાબર. કે કેવળ જ્ઞાન એમાં છે, પણ એ કેવળ જ્ઞાન અત્યારે તારું કેવું છે? ઝૂમ વાળું છે. કારણ કે છે એનો જ અંશ સ્ક્રીન ઉપર આવ્યું છે ને બધું જ, તો છે તો આખો કેવળ જ્ઞાન નો અંશ. હવે એમાંથી તારે જેને જોવું એને તું ઝૂમ કરે છે એટલે એનું નામ મતિ છે, એટલે એનું નામ શ્રુત છે. મન પરે અવધિન 5માં કે ફૂલ ઝૂમ. એટલે વર્તમાનમાં જે જણાઈ રહી છે એ કેવળ જ્ઞાન જ છે આમ. હા, કારણ કે કેવળ જ્ઞાન નો અંશ કીધો એનો અર્થ શું થયો? કેવળ જ્ઞાન માત્ર છે, કેવળ જ્ઞાન માત્ર છે. તો કેવળ જ્ઞાન તો એ અપેક્ષા તો છે જ ને, પણ એને કેવળ જ્ઞાન નો નકાર શું કામ આવે? અત્યારે આપણને કેવળ જ્ઞાન હોય, પહેરે કપડે, ઘરમાં છીએ, કે ઈ ક્યાં પ્રશ્ન છે? એને કેવળ જ્ઞાન એટલે ઓલું લોકાલોકને જાણે એવું 8 કર્મોના અભાવ વાળું હે ને, એવું બધું કેવળ જ્ઞાન ને જે જાણી રાખ્યું છે એમ. કે એની અહીંયા અત્યારે ચર્ચા નથી. આ અમારું સ્વભાવ કેવળ જ્ઞાન સ્વભાવી છે. તો જેનો કેવળ જ્ઞાન સ્વભાવ હોય તો એમાંથી આવેલા પરિણામની અંદરમાં કેવળ જ્ઞાન તો હોય જ ને. અને હોય છે એટલે તો એના 5 ભેદ પડ્યા ને, ન હોય તો 5 ભેદ કેવી રીતે પડ્યા? અને આચાર્યો ક્યાં ઉભા રહીને કીધું કે કેવળ જ્ઞાનના આ મતિશ્રુતિ કેવળ નો અંશ છે? સાહેબ મતિશ્રુત છે એ દ્રવ્ય નો અંશ કેવું જોઈએ ને પ્રભુ આપે, કારણ કે દ્રવ્ય માંથી આવી છે. કે ના ના, દ્રવ્ય નો અંશ નથી, કેવળ નો અંશ છે. એટલે હા, એ ક્લિક ન થયું આપણને કે કેવળ નો અંશ કીધો એનો મતલબ કે ઓરિજિનલ પર્યાય તો કેવળ ની છે. બરાબર, ઓરિજિનલ પર્યાય જ કેવળ ની છે. અને ઈ કેવળ ની છે જેને એક શબ્દમાં એમ કીધું જ્ઞાન માત્ર હું છું. તો ઈ જે અંદરમાં એનો ભાવ ભાઈશો ને તા તો ક્લિક થઈ ગયું. ઓહો, ઓલા કેવળ જ્ઞાન લોકાલોક ને જાણે એની વાત જ ક્યાં છે? અને એને જાણવું એ કેવળ જ્ઞાન એનું પ્રયોજન બી નથી. એના માટે એને કેવળ જ્ઞાન થોડી લીધું છે કે મારે લોકાલોક ને બધાને જાણવા છે. ઈ તો એનો એજન્ડામાં એનો સબ્જેક્ટ જ નથી. તો કે એનો સબ્જેક્ટ શું છે? કે એને તો અનંત વિભાગ પ્રતિષેધની જ્યારથી ખબર પડી ને
એટલે કે આટલું બધું જણાય છે તો આટલું શું કામ જાણું, બરાબર. આટલું બધું મારી જાણવાની તાકાત છે તો બાકીની કેમ બ્લેન્ક પડી રહી છે? ડેવલપ કરો. આપણને આમ કોઈ પણ સમજો કે મોટું કોઈ પ્રોપર્ટી લીધી હોય, વેકેન્ટ લેન્ડ લીધી હોય આમ હજારો એકરમાં, પછી એમાં ખાલી 2 ગુંઠામાં એક ઘર બનાવીને રાખ્યું હોય તો જે આવે કે આવડી મોટી જગ્યા યુટિલાઇઝ કરો, બરાબર. આ ખાલી કેમ રાખી છે? હે કે આ તમારા અનંત વિભાગ પ્રતિષેધ છે તો ડેવલપ કરો. હવે આ અત્યારે જે છે ને સમજણપૂર્વક ડેવલપમેન્ટ નું કામ ચાલે છે. બરાબર. અને કે શું કરશો ડેવલપ કરીને? આને એકદમ ફૂલ ડેવલપ કરશો. અમને એમ કે ભલે ને પડી, હવે આપણે જરૂરિયાત આટલી જ છે ને એટલે અમે ખાલી 1 ગુંઠા 2 ગુંઠામાં એક બંગલો નાનો બનાવીને રાખ્યો, બાકીનું બધું આમ પડ્યું છે એમ એને અત્યારે જરૂરિયાત શું છે અમુક ને એવું જણાય બહુ જ થઈ ગયું એમ. પછી ખબર પડી આટલું થોડી ચાલે, આપણામાં તો અનંતની તાકાત છે. પહોંચ, ડેવલપ કર. એટલે જયારે ડેવલપિંગ ચાલુ થાય ને એટલે મતિ, શ્રુત, શ્રુતિ, અવધિ, મનોપર્યન, કેવળ અવધિ નું ડેવલપમેન્ટ છે. બરાબર. એટલે ભેદ કેવી રીતે પડ્યા એ પણ ખબર પડી. પછી આપણે કોઈ પ્રોજેક્ટ મોટો લીધા હોય તો એમ કહે ને ફેસ વાઇઝ ચાલુ થશે. ફેસ 1, ફેસ 2, ફેસ 3, ફેસ 4, ફેસ 5. એ કે 5 કમ્પ્લીટ વાળો છે. એટલે પછી 5 માં બી જો પેપર ઉપર તો પેલા બધું ચિત્રામણ કરી જ નાખ્યું હોય, આખા પ્રોજેક્ટ નો લેઆઉટ બનાવી નાખ્યો હોય. પછી કે સ્ટાર્ટ ક્યાંથી કરશું? કે છેલ્લેથી કરો. 5 મે તો છે ને ક્રીમ વાળો પ્રોજેક્ટ છે, એ તો એકદમ ફ્રન્ટમાં આવશે. પણ ઇમ્પોર્ટન્સ તો બધાનું સેમ જ છે ને. હા, પણ દરેકની એક પોતાની પણ ક્ષેત્રની મર્યાદા છે ને એમ. હવે સમજો કે 2000 5000 એકરમાં હોય ને હાવ આપણને છેલ્લેથી ચાલુ કર્યું હોય એમ, પછી જયારે ફૂલ ડેવલપ થાય ત્યારે એને લાગે ને ઓરલું તો બાપ રે બાપ ક્યાંનું ક્યાં છે. આપણે તો આમ એન્ટ્રી કરો ને ત્યાં જ આપણું છે એમ. એટલો ફરક તો છે ને. બરાબર. કે ભાઈ મતિ ક્યાં ને કેવળ ક્યાં એમ. હવે આપણે કેવળ લીધું હોય તો કેવળ વાળાને તો બધું દેખાય ને ઠેઠ સુધીનું. બરાબર. બરાબર. એટલે એને ફેસ વાઇઝ ડેવલપમેન્ટ છે એમ. બરાબર. પણ ડેવલપમેન્ટ કોનું છે? એનું ને મારું છે, જે મારી સત્તા, એનું આ ડેવલપમેન્ટ ને. બરાબર. તો હવે એને પોતાની સત્તાનું બહુમાન આવે છે. તો હવે ઈ જયારે પોતાની સત્તામાં ઉભો રહીને ડેવલપમેન્ટ કરતો હોય ને એટલે સામાન્ય રીતે જોવું કે એના દરેક ફેસમાં કાંઈક ને કાંઈક વેરાયટી હોય. પહેલો ફેસ ચાલુ કર્યો ને ત્યારે ઈ સમયની ટેકનોલોજી ને લેટેસ્ટ જે કાંઈ હોય એટલું આપે. પછી બીજા ફેસમાં એનાથી ચડિયાતું, ત્રીજામાં એનાથી ચડિયાતું, 5માં તો ફૂલ ફ્લેશ હોય બધું. કારણ કે ત્યાં સુધી એમ ખબર પડી જાય કે બાયર્સ બધા હવે છે ને રોયલ આવ્યા છે. હવે એ બધાને મોટું ને વ્યવસ્થિત ને પરિપૂર્ણ જોશે. ઈ આપણા જ જ્ઞાનની અંદરમાં આપણા જ પ્રોપર્ટીનું આપણે ડેવલપમેન્ટ કરીએ છીએ ફેસ વાઇઝ. તેમાં કમજોર માનવાની શું જરૂર છે કે ભાઈ મતિ શ્રુત છે કેવળ નથી? કે બાપુ મતિ શ્રુતમાં તાકાત ગુદે ન કીધું આ શ્રુત જ્ઞાન હો તો કેવળ જ્ઞાનની તો શું વાત કરવી. હે મારું આ શ્રુત જ્ઞાન બધાને પહોંચી વળે છે બાપુ, આ કેવળની તો શું વાત કરીએ એમ. મહિમા એટલી છે ભાઈ, એટલી જ ને. કીધું ને કે શ્રુત જ્ઞાન, મારું ભાવ શ્રુત જ્ઞાન આ બધું જાણી લે છે. ભાવ શ્રુત જ્ઞાન ની પર્યાય આ બધું જાણી લે છે તો બાપુ મારા કેવળ ની જીવને એટલે શ્રુત જ્ઞાનની મહિમા નથી આવતી એમ. એટલે કેવળના જ ખાલી ઓલા રહે છે, ભલા કરે છે. શ્રુત જ્ઞાનની પણ મહિમા નથી આવતી એમ. વર્તમાન પ્રગટ છે. કેમ કે પ્રગટ પર્યાય તો પ્રોજેક્શન કરશે ને. કોણ કરશે? કેવળ થોડી પ્રોજેક્ટ કરશે, એ તો ફાઇનલ પ્રોડક્ટ છે. પ્લાનિંગ નું કામ બધું પ્લાનિંગ તો શ્રુત જ્ઞાન કરશે ને કે ભાઈ આમ છે, આમ છે, આમ છે, આમ છે. એને 6 દ્રવ્ય આવી રીતે ભિન્ન છે ને ઓલાની આ લક્ષણો છે ને મારા આ લક્ષણો છે. હમણાં આપણું 7 પ્રકારે વર્ણન ચાલુ થઈ ગયું છે.
એ તો બધું શ્રુત જ્ઞાન જ બધું ડેવલપમેન્ટ નું કામ તો એ જ કરે છે ને, આખું પ્રોજેક્શન તો એની પાસે છે. બરાબર. અને ઈ એના પ્રોજેક્શન માં કેવળ જ્ઞાન નહીં બતાવે કે કેવળ જ્ઞાન આમ થશે. અમારો 5મો પ્રોજેક્ટ આવશે ને આવો આવશે, પણ એ હમણાં અમે ઓપન નથી કર્યો. આ તો તમે અંગત છો ને એટલે આવો રૂમમાં તમને બતાવું છું. તમારે હમણાં અહીંયા એક લઈ લ્યો, પણ પછી છે ને તમને ફાઇનલમાં અહીંયા જ તમારે લેવાનું છે. બરાબર. તો કઈ બનાવી રાખ્યું કે? હા બનાવી. કે કેમ દેખાડતા? કે બધાને ન દેખાડાય. પણ શ્રુત જ્ઞાને છે ને કેવળ જ્ઞાન સુધીનું પ્રોજેક્શન કરી રાખ્યું છે. આમાં ક્યાંથી ગુરુદેવની હારે હારે આપણે હાલી શકીએ? આમ હારે છીએ, પણ આમ હારે કેવી રીતે હાલવું? પકડી લે એટલે બધું આવી જાય એમ કહું છું. હવે આટલી બધી આપણા વૈભવની વાત કરે પછી આપણને એમ ધીરેકથી કે હવે આ દર્શન જ્ઞાન ચારિત્રમાં સ્થિત થાય કેવું લાગે? અનંતની વાત આપણે આમ અંદરમાં ભાવ વાસનમાં લીધી હોય અને પછી કે એ 3માં ઠરે છે તો કેવું લાગે? બરાબર છે સાહેબ, 3માં ઠરે છે કે આખામાં ઠરે છે? એ તો ગુરુદેવ આગળ કહી દીધેલું. અહીંયા તો ઓલો સમ્યક દર્શનની પ્રધાનતા છે એટલે 3 ગુણની વાત લીધી છે, બાકી તો અનંતમાં જ ઠરે છે. કારણ કે અનંતને જોઈ લીધો પછી અનંતમાં જ ઠરે ને, એમાં થોડી કઈ 3 ને બોલે કે હાલો અત્યારે તારામ ઠરું, પછી બાજુવાળાને ત્યાં ઠરીશ, પછી બાજુવાળામાં ઠરીશ, એમ થોડી ઠરે. અમે ભાઈ તમે કહો છો ને કે ગુરુદેવની એક લાઈન બસ છે. હા તો એવું છે. મહાપુરુષ છે ભાઈ, અને એક લાઈન નું ભાવ ભાષણ થઈ જાય તો ન્યાલ થઈ જાય એકદમ. 86 નંબરનું પેજ છે ને, પેલું જ્યાં પ્રવચનની શરૂઆત થઈ પહેલા પેરેગ્રાફમાં, એમાં 3જી લાઈન છે. અહીંયા તો 3 બોલ લીધા છે, દર્શન જ્ઞાન ને ચારિત્ર છે તો અનંત ગુણની પર્યાય. દર્શન જ્ઞાન ચારિત્રની સાથે નિર્મળપણે થઈ છે, પણ મુખ્ય અહીં દર્શન જ્ઞાન ચારિત્ર મોક્ષ માર્ગ જે બતાવવો છે ને, એટલે 3ની મુખ્યતાથી વાત કરી. પણ એમ ના હોત તો 3માં જ ઠરે છે. કારણ કે એને 3 તો યાદ જ નથી રહેતા. યાદ નથી રહેતા એટલે 3 યાદ જ નથી આવતા એમ. આ દુકાનમાં ભાઈ જ્ઞાનને છોડીને કોઈ વાત જ નથી. જ્ઞાન જ્ઞાન જ્ઞાન, એક જ ભાવ, જ્ઞાનની જ વાત, જ્ઞાન ભાવની જ વાત છે બધેથી. જ્ઞેયોથી વાત કરું કે ગમે ત્યાંથી વાત કરું. ગુરુદેવ નથી કહેતા કે અમારે આ દુકાન જ જુદી જાતની છે બાબુ. એને તો પપ્પા કહેતા હતા એક જ ભાવની દુકાન છે, અહીંયા 2 ભાવ જ નથી. એક જ 2 ભાવ થતા જ નથી. કેમ કે આ ફૂટપાથ કેમ કે આ ફૂટપાથ નો માલ નથી બાપુ, શોરૂમ છે ભાઈ. ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે ના, પુરુષાર્થ નું ઇન્વેસ્ટમેન્ટ, સમજણ નું ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે. એમાં ફૂટપાથ નો માલ નથી. આલી મવાલી કઈ કહી દીધું ને સાંભળી લીધું ને હા પાડી દીધી એવું નથી બાપુ. એટલે ગુરુદેવ કે અમારી દુકાન જ જુદી જાતની છે બાપુ. બ્રાન્ડ છે, તો બ્રાન્ડ છે, બ્રાન્ડ સર્વજ્ઞની બ્રાન્ડ છે. વૃદ્ધ આવે, બાળક આવે, મોટો સાહેબ આવે કે ગમે ત્યાં આ એક જ ભાવ છે. એક જ ભાવ છે. એટલે બાટાની દુકાનમાં શું છે કે સેલ્સમેન જ ન હોય.
ઠીક છે, 2-4 જણા પહેરાવા બતાવ્યો એ અલગ વસ્તુ છે, પણ એને આજે ઓલો દુકાનમાં જાય એટલે સમજીને જ ગયો કે 99 પૈસા પેલા દેવા પડશે તો દુકાનમાં જવાનું. એવી ઇમેજ બની છે ને. અને આ તો આપણી અનાદિની ખાનદાની દુકાન છે. આપણે નવી તો માંડી નથી, અનાદિની આપણી સર્વજ્ઞની પેઢી છે. એક પછી એક જીવો બધા આવ્યા જ કરે છે, અને શાશ્વત પેઢી જે છે એ શાશ્વત ચાલે છે. અને આવનાર ને ખબર છે કે 2 ભાવની દુકાન નથી, એટલે હું રાગીએ છું ને હું વિતરાગીએ છું એમ 2 ભાવ વાળી વાત અહીંયા નહીં આવે. બહુ સરસ. હા, તો એક જ ભાવની દુકાન છે, એટલે ભાઈ તું તો ભગવાન છે, એક જ વાત આવશે. આમે એક ભાવમાં છેતરાવાનું ના હોય, જ્યાં ભાવ થતો હોય ત્યાં છેતરાવાનું. હા, એ તો છેતરાય જ ને. એને એમ લાગે કે મેં સામે વાળાને છેતરી લીધો, ઓલાને એમ લાગે કે આ છેતરાઈ ગયો. ઓલા 500 કીધા હોય તો આને 200 કહેવામાં જીભ ન ઉપડે ને, કે હાવ કઈ 200 માં મંગાય. અને ઓલો કે ચાલો આટલામાં લઈ જાય, તો ઓલો હસતો હોય કે આ મૂર્ખો છે, આને 100 માં માંગ્યું હોત તોય આપી દે. આ 250 એની જીભ દૃષ્ટિથી બોલાય, કેમ અડધા પૈસા કેવી રીતે સીધા કહેવાય. ઓલો કે 100 કીધા હોત તો આપી દે, તોય મને 20 મળે છે. છેતરાવાનું છે. પણ અહીંયા તો આપણો વૈભવ એવો છે, જે ગુરુદેવ પોતાના નિજ સ્વાનુભવથી આચાર્ય ભગવંતોના હૃદયોમાં પેસીને, અને તીર્થંકર પરમાત્માઓના હૃદયમાં પેસીને, અને સ્વયં તીર્થંકર પદે બિરાજમાન છે, એની બધી ભડક, એની ઝલક બધી એમની અત્યારની આ વાણીની અંદરમાં આપણને દેખાય. આટલું બધું સાહેબ આપને અત્યારે વાણીમાં આવે છે, આ શુદ્ધ જ્ઞાન વાળા સાહેબ, આપને કેવળ જ્ઞાનમાં શું આવશે? કેવળ જ્ઞાનમાં આવશે કાંઈ નહીં, ખાલી તારે માણવા આવવું હોય તો તું સમજણમાં આવજે, જાણવા નહીં આવતો. બરાબર બરાબર. કેમ કે બધું ત્યાં જણાવીને જાઉં છું. શ્રુતમાં શું બાકી રાખ્યું છે? બરાબર. શ્રુતમાં શું થાય, અહીંયા સુધી જ લઈ ગયો, અવિભાગ પ્રતિષેધ પછી આગળ હું કહું તને? બરાબર છે. તો કે સાહેબ તો અમારે સમજણમાં હું કામ આવવાનું, કે માણવું હોય તો આવજે, થોડોક સમય આવવું હોય તો, એમ. પછી ત્યાંથી તું પહોંચજે, હું આવું છું. મારી એક સમયની જ્ઞાન પર્યાય છે, તે અનંત અવિભાગ પ્રતિછેદમાં જે જાણપણું વિતરાગ ભાવે થયા કરે છે, પછી તો અનંત અવિભાગ પ્રતિછેદના અમુક જે પ્રતિછેદ છે 2, 5, 10 એમાંય અશુદ્ધતા થાય એવો તો કોઈ પોસિબિલિટી ઊભી જ નથી રહેતી. એટલે કઈ આ અશુદ્ધતા લાવી છે ક્યાંથી, એમ પ્રશ્ન થાય. હા, બસ એને ઊભી કરી છે, એટલે તો ગુરુદેવે શું કીધું કે રાગ તો એને ઊભો કર્યો છે. સ્વભાવ ભાવે તો ક્યાંય એની લોજિકલી વિચારી તો. હા, એટલે એને કહું છું ને, રાગ તો એને યાદે ના આવે. હા, બરાબર. હા, આવું સ્વરૂપ આપણું આપણે ખાલી ગુરુદેવના મોઢે સાંભળીએ તો અંદરમાં રાગ ભાગ, વિશ્વ, મિથ્યાત્વ, અજ્ઞાન, શરીર, કર્મ, કર્મ કાંઈ યાદ જ ના આવે. સીધું પોતાનું સ્વરૂપ અંદરમાં ઉભરાય. પછી કોઈ કે અમુક અશુદ્ધ, કે કોણે કીધું અમુક અશુદ્ધ અશુદ્ધ? બાપુ, એ અમને ખબર નથી. બરાબર. કારણ કે ઈ અચ્છા ઉપડ્યો છે શું કામ એ રીતે, તો એને ખબર પડી કે અશુદ્ધતા તો મેં ઊભી કરી હતી, વસ્તુમાં ક્યાં હતી. મેં મારા સ્વભાવને કોઈ દી ગરજવાન થઈને જોયો ને, એટલે મેં કલ્પના કરી હતી કે અત્યારે તો અશુદ્ધતા છે. હા બાપુ, તારામાં સ્વભાવને એકવાર જોઈ લે, પછી કેજે. પરફેક્ટ વાત થઈ. પછી કાંઈ યાદ ના આવે.
કારણ કે આ તો એવું છે કે સ્વરૂપની વાત સાંભળવાના કાળે એના અસંખ્ય પ્રદેશે છે ને આમ જણજણાટી ચાલુ થઈ બરાબર. અને એ જણજણાટીમાં મંદ 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 જે આનંદનું મ્યુઝિક વાગતું હોય ને એની વીણા વાગતી હોય, એ વીણામાં ને વીણામાં એવો અંદરમાં ખોડાઈ જાય, એવી મહિમા સ્વરૂપની આવી જાય કે એને બીજું કઈ યાદ જ ના આવે. બરાબર. અને આખું પોતાનું ચૈતન્ય તત્વ અંદરમાંથી આમ ઉભરાય. બરાબર. એટલે આખી મૂળમાં સમસ્યા એ જ હતી કે આ ચૈતન્ય તત્વ નહોતું ઉભરાતું એટલી જ. હા, એટલે ઓલું પછી બીજું ઉભરાયું હતું. આ હા, ઉભરાતું નહોતું, ઓલાને ઉભરાયું. બરાબર. હવે આ જયારે ઉભરાણું એટલે ઓલું શાંત થઈ ગયું કે ઈ ક્યાં છે પણ. હા, એ તો ઇલ્યુઝન હતું. બરાબર. હા, અને પછી હવે ઈ જોવા જાય ને, શાંતિથી બેઠો હોય તો એમ વિચાર કરે કે મારે આ છે ને બપોરે રાગને જોવું છે. ના દેખાય. આજ શનિવાર બપોરે રાગને જોવો છે. આમ કરીને બેઠો ને કે આને જોયું કે હા તો જોયું ને કે હા તો જોયું એટલે જ્ઞાન થયું. હા, પછી આને જોયું હા તો જોયું ને કે એટલે જ્ઞાન થયું. લે હાડો આયા તો કે રાગ છે જ ને યાર. જ્યાં જોવું તો જ્ઞાન જ જ્ઞાન, જ્ઞાન જ જ્ઞાન, જ્ઞાન જ જ્ઞાન. તો આમ કેવો આનંદિત થઈ જાય ને કે આ કેવી મૂર્ખામી કરી મેં, કે જોતો તો હું જ મારા જ્ઞાનને, જોતો તો હું જ મને જ્ઞાયક તરીકે, અને હું મને ગોતવા નીકળ્યો. મારા જ્ઞાયક મને દર્શન કેમ નતા, પણ તને 24 કલાક તારા જ દર્શન થાય છે. બહુ સરસ ભાઈ. ત્યાં તો અંદરથી પરિણતિ આમ થનગનાટ કરતી, નાચતી કૂદતી પરિણમી જાય. એકદમ પરફેક્ટ ભાઈ, બહુ સરસ. નહીતર હજી આ બીજી ગાથામાં અનંત વિભાગ પ્રતિષેધ ક્યાંથી લઈ આવ્યા? બાપુ એ બરાબર લઈ આવ્યા ભાઈ. કારણ કે હમણાં બધા દ્રવ્યોની વાત આવશે ને, અન્ય 5 દ્રવ્યોથી ભીન કેવી રીતે છે, પોતાના જ્ઞાન દર્શનમાં કેવી રીતે રહેલો છે, ઉત્પાદ વે ધ્રુવની સત્તામાંથી રહેલો છે, હે ને? એટલે એની પહેલા જ અનંતની વાત આવે, એની પહેલા અનંત કેવી રીતે આપણે જાણીએ છીએ ને એનું પહેલા રહસ્ય ખોલી દીધું. એટલે હવે અનંતની વાત પણ આવશે ને તો એને આશ્ચર્યતા નહીં થાય. ને બધા વિકલ્પો શાંત થઈ ગયા. બરાબર. કાંઈ નહીં, સીધું જ્ઞાન કામ કરશે. હવે જ્ઞાન સીધું શું કામ કરે? આનંદ છે. બરાબર. આનંદ છે એ જ્ઞાન છે કે વિકલ્પ છે? કે એ તો જ્ઞાન છે. એટલે આખું અંતરંગનું જે સ્વરૂપ આપણું અંદરમાં ઉભરાતું નહોતું, એ ગુરુદેવના આ વચનોથી, આ વૈભવથી વાત જયારે આપણને પકડમાં આવી, ખ્યાલમાં આવી, ત્યાં તો અંદરમાં ક્લિક થઈ ગયું, ઓહો આમ છે. અચ્છા, આ રીતે મારું જ્ઞાન પર સન્મુખ થયા વગર મને જાણી કામ કેવી રીતે કરે છે. અચ્છા, પૂર્વમાં કોઈ દિવસ પર સન્મુખ થયો નથી, વર્તમાનમાં થતો નથી, ભવિષ્યમાં થવાનો નથી. એટલે ભાઈ આટલી વાત તો સમજતા એકદમ નિર્ભર થઈ જવાય. હા, એવું છે ને, કેમ કે હવે આપણો વૈભવ આવશે ખોલી ખોલીને. એટલે આજે અમુક ગાથાઓ જે શરૂઆતની છે ને એ લાઇટલી જ લઈ લીધી છે, જેમાં આટલું બધો માલ ભર્યો છે, જેમાં એટલી બધા સિદ્ધાંતો આચાર્ય ભગવાને ભરી દીધા છે, અને ગુરુદેવે જે રીતે આટલું અદ્ભુત સ્પષ્ટીકરણ કર્યું છે એને લાઇટલી લઈ લીધું. 1 થી 5 ગાથા તો પદાર્થની સિદ્ધિ છે, ને 6ઠી ગાથાથી ખરેખર સમયસાર ચાલુ થાય છે. અરે ચાલુ તો પેલા શ્લોકથી થઈ ગયો. સીધે કહીને પૂરું પણ કરી દીધું ભાઈ. કરી દીધું ને, કેવળ જ્ઞાન પૂરું કરી દીધું. હા, હવે જો સ્વાનુભૂતિ ચકાસ્તેમાં સવર નિર્જરાની વાત કરી અને સર્વ ભાવાંતર સીધે મોક્ષની વાત કરી, તો ત્યાં તો પૂરું કરી દીધું. બરાબર. 6ઠ્ઠીમાં ચાલુ થઈ એટલે હું એ ઠીક છે, જ્ઞાનીને જે ગાથાઓનું બહુમાન આવે એ વાત અલગ છે, કે એનું પછી બહુ બહુમાન કરીને કે 6ઠ્ઠી છે એ પહેલી છે. પણ એ તો જેને એવું ભાઈશું એના માટે એ પહેલી છે, એનો મતલબ બધાને પહેલી છે એમ નહીં. અને કોઈને પહેલા શ્લોકમાં કામ થઈ જાય તો એના માટે એ સર્વસ્વ છે.
ભાઈ પર સન્મુખ થયો જ નથી એટલે સ્વ સન્મુખ થવું છે એ બધા વાંધા જતા રહેતા. બધું નીકળી ગયું ને. હા બધું બહુ જ. અચ્છા ઓલી બાજુ હતો પક્ષ તો આ બાજુ આવવાની વાત હતી. પરમાં વસો ને સોમાં થી ખૈસા તો પરની વાત છે ને. પછી ખબર પડી સાહેબ સોમાંથી તો ખૈસો જ નથી તો પરમાં વૈસો જ નથી. તો પછી પરથી ખસ ને સોમાં વસ એ તો ઉપદેશ છે. સિદ્ધાંત શું છે કે સિદ્ધાંત એ છે કે સ્વથી ખૈસો નથી ને પરમાં વૈસો નથી. છિદેનો અર્થ જે જાણનાર થયો ને તો પહેલા શ્લોકમાં પણ પેલું લોકાલોકીનો હમણાં તમે લીધો ને શબ્દ છિદે એ જાણનાર એ અહીંયા આગળ એવી રીતે પ્રતિછેદમાં પણ છિદે એટલે જાણનાર આવી શકે. ઈ જ લીધું ને છેદ એટલે જાણનાર. છિદે હા એટલે એ રીતે ત્યાં છિદે પણ ત્યાં અર્થ એ જ અર્થમાં લીધું જાણનાર. એટલે અહીંયા બેસે છે બરાબર કે આ છેદનો અર્થ પણ થઈ શકે જાણનાર. કેમ કે અહીંયા હવે પ્રતિછેદમાં શું લેવું હોલ ની તો વાત નથી. છેદ કરવા કાણા પાડવા એ તો ટુકડા આગળ ની વાત બતાવી દીધી અવિભાગ. ભાઈ અત્યારે પણ એક સમયની જ્ઞાનની પરિણામ બધું જ જણાય છે. એમાં એક એક અવિભાગ જે ક્લિક જ્યાં ક્લિક થાય એ ઝૂમ થાય છે. એ બહુ બસ એવું છે. હા એટલે આપણને હતું કે અત્યારે કેવી રીતે જણાય પણ તમે કીધું ને કે બધું જ અત્યારે એક સામટું જણાય છે. પછી એક થોડુંક વધારે ક્લિક થાય છે અમુક. એટલે તો આ જ્ઞાનની જે આચાર્ય ભગવાને આટલી બધી વાત કરી કે ભાઈ નીચલી ભૂમિકામાં આવું જ્ઞાન હોય પછી આમ પછી આમ પૂર્ણ થાય. હા બરાબર. ઈ જે બતાવ્યું ઈ શું બતાવ્યું જ્ઞાનના વિકાસનો ક્રમ બતાવ્યો ને. બરાબર. જ્ઞાન પર્યાય હરેક જ્ઞાન પર્યાય આપણી અનંત વિભાગ પ્રતિષેધ ને લઈને આવે છે એ વાત કન્ફર્મ છે. બરાબર. કારણ કે એક જ્ઞાન પર્યાય બહાર આવી એનો અર્થ જ છે કે અનંત વિભાગ પ્રતિષેધ સહિત જ બહાર આવી છે. બરાબર. અચ્છા હવે ઈ જયારે અનંત વિભાગ પ્રતિષેધ સહિત બહાર આવી છે એટલે એનો મતલબ એમ છે કે અનંત વિભાગ પ્રતિષેધમાં અનંતતા ને જણાય જ છે. હા બરાબર. એટલે એનું નામ પ્રથમથી જ જ્ઞાન જ્ઞેયને પીને બેઠું છે એનો અર્થ. હા બરાબર. હવે એ તો પીને બેઠું છે એટલે કે અવિભાગ હવે એમાંથી મારું વર્તમાન જ્ઞાન કેટલું ઉઘડેલું છે. બરાબર છે. બસ ઈ જ્ઞાનની ઉઘડતી અને વિકસિત થતી દશાનું આ નામ પડ્યા છે. બરાબર. એક સાહેબ એટલે એમાં નામ પડ્યા છે. બરાબર. કારણ કે સબ ને સાહિક બે જ નામ પડ્યા. અચ્છા પછી એક બીજી વાત શું કરી કે એ જ્ઞાનમાં જ પ્રત્યક્ષ પરોક્ષ થવાનો ધર્મ છે. એ પણ એક વાત આવી. તો હવે અત્યારે આપણું જ્ઞાન શું છે કે પરોક્ષ જાણે છે. બરાબર. એમ કીધું કે જ્ઞાન પરમાત્માનું જ્ઞાન બધું પ્રત્યક્ષ જાણે છે. બરાબર. તો આ પરોક્ષ જાણે છે એટલે શું કે આજે સમજો આ વાત આપણને ગુરુદેવના નિમિત્તે ખબર પડી. આપણને એટલી ખબર પડી કે અચ્છા મારા અનંત વિભાગ પ્રતિષેધમાં બધા જ્ઞેયો જણાય તો છે. તો ઈ જે ખ્યાલ આવ્યો ને ઈ પરોક્ષ છે. અચ્છા બરાબર. હા એટલે અનંતની સ્વીકૃતિ પણ આવી. પણ અનંત મને અત્યારે કેવી રીતે જણાય છે કે પરોક્ષ જણાય છે. એટલે શું કે હા અનંતા જ્ઞેયો જગતમાં છે એવું મારા જ્ઞાનમાં મને ખ્યાલ છે. બરાબર. પછી જે છે અનંત એ હવે એને પ્રત્યક્ષ થાય છે. તો કે શું જ્ઞેયો પ્રત્યક્ષ થાય છે કે ના ના મારા અનંત વિભાગ પ્રતિષેધો સ્પષ્ટ થાય છે. સ્પષ્ટ થાય છે. બરાબર. આમ પ્રત્યક્ષ કરવા નથી હતા તો આનંદ વિભાગ પ્રતિષેધ પરોક્ષ વાત એકદમ પ્રત્યક્ષ થાય છે. બરાબર. કારણ કે એ જયારે જ્ઞાનની મહિમા આવી ને એટલે જ્ઞાનનો વિકાસ થવાનો. અચ્છા મહિમાથી વિકાસ. હા અરે આવું મારું જ્ઞાન ઓહો આવું મારું જ્ઞાન એમ કરતા કરતા ઓલા પ્રતિષેધો બધા ધાડ 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 બધા ઓપન થવા. જો ઘણાને એવું થતું હોય કે 2 મિનિટ પહેલા કઈક વાત કરી હોય ને પછી કે અરે હું ભૂલી જાઉં છું. પછી 5 મિનિટ પછી હાજો મને યાદ આવી ગઈ. ઈ ઘટના શું? બરાબર છે. એ ઉઘાડ આ પ્રતિષેધ. હા બહુ બરાબર. એટલે એ પ્રતિષેધ એટલે એ ઉઘાડમાં આવ્યું પ્રતિષેધ એવું થયું. યાદ આવ્યું એટલે શું થયું? જ્ઞાન થયું. યાદ આવવું એટલે શું? જ્ઞાન થવું. અચ્છા જ્ઞાન થયું એટલે શું થયું? હા તમારે યાર આમ વાત થઈ હતી ને હા મને યાદ આવી. એમ એટલે શું
યાદ આવ્યું જ્ઞાનની પર્યાય. જ્ઞાન, પણ જ્ઞાનની પર્યાયમાં યાદ આવવું એટલે શું કે મારા પ્રતિષેધમાં સ્પષ્ટ ખ્યાલ આવ્યો. આપણી આમ વાત થઈ હતી ને, બરાબર છે. એ આખા દિવસમાં છે ને આ પ્રતિષેધોમાં આમામ ત્યાં કરે છે. એટલે ઓલા ઘણા પછી એમ કે અમારું જ્ઞાન ચડતું, કે ચડતું બળતું નથી, એવું કઈ છે ને, ચડેલું જ છે. પણ આ અનંત વિભાગ પ્રતિષેધ ની રમત છે ને એ તમને ખ્યાલ નથી આવતો. એટલે એમ કયો આપણે બહુ જ્ઞાન ને કઈક આપણે આવરણ આપ્યું હશે ને બીજાને કઈક વિરાધના કરી એટલે મારું જ્ઞાન ખીલ. અરે એવું કઈ છે ને બાપુ. બરાબર છે. તારા જ્ઞાન ની વિરાધના કરી. કોકને કોઈ વિષયનું વધારે જ્ઞાન અને કોઈને ઓછું તો આપણે ખ્યાલ આવી જાય કે એનું એ ડેવલપમેન્ટ એટલે એ પ્રતિષેધનો ઉદ્ઘાટ થયો છે ને એને હવે એને ઈ પ્રતિષેધોની અંદરમાં ઈ પદાર્થ જેટલો સ્પષ્ટ દેખાય છે એટલું એનું વિશ્લેષણ આવે. હા, બરાબર છે. એવું છે. આજે તો આગળ હલાણો નહીં ભાઈ આટલામાં. કીધું ને ભાઈ આવી ગયું એમાં. સરસ આવી ગયું. ઘણો માલ આપી દીધો ભાઈ. એટલે આનાથી શું થાય કે આપણું અંતરંગનું વિશ્વ છે ને હવે કોઈ પણ સ્થિતિની અંદરમાં છે ને આમ નિશંક ને નિર્ભય થતું જાય. આપણું છે જ શું અહીંયા આપણે કઈ લઈ લેવાનું છે કે વર્ગ ક્ષેત્ર અમારે રહ્યો કે પછી સીધા લઈ મારો હરકું જ છે. અમારે તો ન્યાય અનંત વિભાગ પ્રતિષેધ છે, ન્યાય અનંત વિભાગ છે. હા, આંતરો એટલો છે કે ત્યાં બધા ખુલ્લા છે, અહીંયા ધીરે ધીરે ડેવલપમેન્ટ નું કામ ચાલે. બરાબર. એટલે એને ક્ષેત્રનો લગાવ મટી જાય. કાંઈ નહીં, જ્યાં છીએ ને અમે છીએ, અમારામાં છીએ. અને પછી પોતાનું આ રીતનું ડેવલપમેન્ટ એને એટલું બધું પછી તો પ્રિય લાગે ને, કારણ કે હવે એને પોતાનો પ્રોજેક્ટ લાગે છે. અને પોતાના પ્રોજેક્ટનું જયારે ડેવલપમેન્ટ હોય ને એટલે દિવસ રાત એમાં ખૂપેલો હોય. બેસ્ટમાં બેસ્ટ શું કરું, બેસ્ટમાં બેસ્ટ શું કરું, હજી બેસ્ટમાં બેસ્ટ શું થાય. તો એમ કરીને એ પોતાના પ્રોજેક્ટને આમ જાન લગાવી દે. એમ કે ને કે પ્રોજેક્ટમાં જાન લગાવી દીધી, 4 ચાંદ લગાવી દીધા. તો એટલે શું, એટલું જ્ઞાન ને કસ્યું છે ને કે અત્યારે જેટલો ઉઘાડ છે એમાં હું બેસ્ટમાં બેસ્ટ શું થઈ શકે, બેસ્ટમાં બેસ્ટ શું થાય. અને બેસ્ટમાં બેસ્ટ કરતા કરતા પછી ધી બેસ્ટ. એ આ ગુરુદેવ નો અનંત ઉપકાર છે. આવી અદ્ભુત વાત જિનેન્દ્ર પરમાત્માની ઓમ ધ્વનિના એના કેવળ જ્ઞાનની અંદરમાં એના અનંત વિભાગ પ્રતિષેધો જે એમને પ્રત્યક્ષપણે ભાષે છે, એના કેવળ જ્ઞાનની અંદરમાં આચાર્ય ભગવાને જે કેવળ જ્ઞાન સ્વરૂપ પોતાનું ભગવાન આત્મા છે એમ એણે એના જ્ઞાનમાં અવધારીને એના જેટલા અનંત વિભાગ પ્રતિષેધોનું સ્પષ્ટીકરણ થયું છે. એ સ્પષ્ટીકરણ દ્વારા રચાયેલું આ પંચ પરમાગમો, જિનેન્દ્ર પરમાત્માની દિવ્ય ધ્વનિ, જીનવાણી માતા, અને એમાં ભરત ક્ષેત્રનું સર્વોત્કૃષ્ટ એવું ગ્રંથાધિરાજ સમયસારજી કે જેને ખરેખર આગમોનું આગમ કીધું છે એ કોઈ અતિશયોક્તિથી નથી કીધું. ખરેખર એમાં એવા ભાવ ભર્યા છે એટલે આ વિશેષણ એને શોભનીય છે. અને એવા એ આગમોનું રહસ્ય જેને પોતાના એકલી સ્વાનુભૂતિના બળે ઉકેલ્યું છે એવા પૂજ્ય ગુરુદેવ શ્રી દ્વારા આપણા નિજ વૈભવની જે રીતે વાત આવી, અનંત ગુણોની, અનંતા પર્યાયોની, પર્યાયના એક સમયની પર્યાય અને એક સમયની પર્યાયના અનંત અવિભાગ પ્રતિષેધ, એવું આપણો જ્ઞાન વૈભવ જેવો છે તેવો આપણા સૌ કોઈના જ્ઞાન શ્રદ્ધાનમાં રહો, એ મંગલમય ભાવ. બોલો લોકના અગ્રભાગે બિરાજમાન ઋષભદેવ આદિ મહાવીર પર્યંત અનંત સિદ્ધ ભગવંતોનો જય હો. હાલ મહાવીર ક્ષેત્રમાં બિરાજમાન સિમંદર આદિ 20 વિયનમાં નરિયન ભગવંતોનો સમયસાર પ્રવચનસાર આદિ જીનવાણી માતનો
આ જીનવાણીના રચયિતા કલિકાલ સર્વજ્ઞ શ્રી કુંકુંદાચાર્ય આદિ અનંત આચાર્ય ભગવંતોનો જીનવાણીના બતાવનાર અમ આત્મ ઉદ્ધારક અનંત અનંત ઉપકારી અનંત તીર્થંકરોથી અધિક ગ્રસ્તા નાયક એવા કહાન ગુરુદેવનો જય હો. અવતાર પ્રસન્ન મૂર્તિ પૂજ્ય ભગવતી માતનો જય હો. માતાજીની મહામંગલકારી 107મી જન્મ જયંતિ મહોત્સવનો જય હો. સનાતન વિતરાગ દિગંબર જૈન ધર્મનો જય જય હો. જય જય જિનેન્દ્ર, જય જિનેન્દ્ર બધાને, જય જિનેન્દ્ર, જય જિનેન્દ્ર, જય જિનેન્દ્ર, જય જિનેન્દ્ર.